તો એક તો વાહ શું કહેવાય, કોને થાય અને શું કામ થાય? કે આપણું અગર યુરિક એસિડ વધતું હોય તો પણ વાહ થાય, ઘણીવાર રિમેટોઇડ પણ થતું હોય છે. આપણા પેરેન્ટ્સ થ્રુ આપણને આવી શકે. ક્યારે ની પેનને સિરિયસલી લેવાનું શરૂ કરવું જોઈએ? અગર તમને પેઇન છે પણ યુ આર ડુઈંગ ડેલી રૂટીન એક્ટિવિટીઝ, ચાલો છો, ફરો છો અને યુ આર કમ્ફર્ટેબલ ઇન સ્લીપિંગ, એમાં જ્યારે તમારે અડચણ પેદા થાય ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે લોકો જ્યારે ની દુખવાનું શરૂ કરે અને કરતા હોય પણ ખરેખર ન કરવા જોઈએ? જ્યારે ઓપીડીમાં પેશન્ટ્સ આવતા હોય ત્યારે એવું ના કરવું જોઈએ. હાથની આંગળીઓ હોય ડાયગનલી બેન્ડ થતી હોય તો એવા પણ કેસીસ જોયા છે. ઇરિટેબલ બહુ રહી પેશન્ટ્સ, એ નાબૂદ ના થઈ શકે તમારા બોડીમાંથી. જેમ મૃત્યુ જીવનનું સત્ય છે એમ ઓસ્ટિયોઆર્થરાઇટિસ જીવનનું સત્ય છે. બરાબર, બધાને થવાનું જ છે. નાની ઉંમરમાં લોકો એવી કઈ ભૂલો કરતા હોય છે, દુખાવો આવી શકે કે આગળ જતા તકલીફ પડી શકે? જંક ફૂડ્સ ખાવું, પીઝા, બર્ગર કે ઓવર ખાવું, અને જ્યારે લોડ પડે ત્યારે ની આપણા બેન્ડ થતા જાય છે અંદરની સાઈડ. તમારું શું માનવું છે, ગુજરાતી ડાયટમાં શું ખૂટે છે? આપણે જે મોર્નિંગ નાસ્તામાં જે ભાખરી કહીએ છીએ એ થોડુંક અનહેલ્ધીમાં. અગર તમારે ખાવું છે, સ્ટીરોઇડમાં એવું શું હોય જેનાથી પેઇન જતું રહે? તમે જોતા હોઈએ ગામડામાં આકી લેવા જતા હોય, પણ ક્યારેક ટેસ્ટ કરાવો તો તમને ખ્યાલ આવશે કે એમાં ભૂકા રૂપી સ્ટીરોઇડનું મિલાવટ હોય છે. ડોક્ટર, બોડી બિલ્ડર્સ ઘણા બધા સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય છે. શાર્પ કટ્સ દેખાય બોડી પર, એ કયા લેવલ સુધી કોઈની બોડીને પરેશાન કરી શકે? તમે જોયા હશો કે જીમમાં વર્કઆઉટ કરતા કરતા અટેક આવી ગયો. ઘણા બોલિવૂડ એક્ટર્સ અંદરથી ખોખલો થઈ ગયો. ઓહ, આઈ ડિડન્ટ નો ધીસ. એટલે આ એક સળગતો પ્રશ્ન હોય, સર્જરી કરવી ન કરવી, ડોક્ટર તો રિપ્લેસ કરવાનું જ કહેશે, તમારે નહીં કરવાનું. સર્જિકલ એરર્સના લીધે કોમ્પ્લિકેશન્સ ના હોય, કોમ્પ્લિકેશન્સ હોય આપણા બોડી જે રીતે રિએક્ટ કરે. ત્યારે ડોક્ટર્સને ને પેશન્ટને પણ એવું લાગતું હોય છે કે આ ખોટી સર્જરી થઈ ગઈ. પણ મેં એવા પણ કેસીસ સાંભળેલા છે કે જેમાં ડોક્ટર ફોરગોટ સમથિંગ ઇનસાઇડ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એપિસોડમાં. મિત્રો, અમુક પોડકાસ્ટ એવા હોય કે જે આપણને જોવાની ખૂબ મજા આવે અને અમુક પોડકાસ્ટ એવા હોય કે જે આપણે ખરેખર જોવા જોઈએ કારણ કે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. આ પોડકાસ્ટમાં બંને છે કે તમારે જોવો પણ જોઈએ, આખો, અને તમને મજા પણ આવશે. મિત્રો, આપણા ઘરમાં આપણે વડીલોને જોતા હોઈએ કે એમને ચાલવામાં તકલીફ પડતી હોય, ઘૂંટણમાં પીડા થતી હોય, ની રિપ્લેસમેન્ટની સર્જરીઝ આવતી હોય આપણા ફેમિલીમાં કે એક્સટેન્ડેડ ફેમિલીઝમાં. તો આ બધું શું કામ થાય છે, એની પાછળનું સાયન્સ શું છે, એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય, તમારી જાતને અત્યારથી કેવી રીતે પ્રિપેર કરી શકાય કે આગળ જતાં તમને હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો ન આવે. અત્યારે યંગસ્ટર્સ પોતાની રોજિંદી લાઈફસ્ટાઈલમાં કેટલી ભૂલો કરે છે, પોતાની હાડકાની કાળજી રાખવામાં ક્યાં કઈ જગ્યાએ ચૂકે છે. આ બધા ઘણા બધા વિષયો છે જેના વિશે તમારે જાણવું જોઈએ અને આપણે ખૂબ જ ડિટેલમાં આ ડિસ્કશન કરવાના છે. અને આ ડિસ્કશન કરવા માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર કૌશિક પટેલ, ઓર્થોપેડિક સર્જન, રોબોટિક્સ ની એન્ડ હિપ રિપ્લેસમેન્ટમાં એમની સ્પેશિયાલિટી છે અને ઘણા વર્ષોથી સુરતમાં ખૂબ જ સારી સેવા આપે છે અને ખૂબ જ પોપ્યુલર છે સુરતમાં. તો આજે એમની પાસેથી આપણે ઘણી બધી ડિટેલ્સ જાણીશું. માય રિક્વેસ્ટ ટુ યુ ઇઝ વોચ ધીસ પોડકાસ્ટ ટિલ ધી એન્ડ, કારણ કે આજે એવી ઘણી બધી વસ્તુ જાણવા મળશે જે કદાચ તમને પહેલાં નહીં ખબર હોય. તો ચલો શરૂ કરીએ. ડૉક્ટર, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. ગુડ મોર્નિંગ જયભાઈ, કેમ છો? એકદમ મજા. કેમ છો આપ? શાંતિ, ગુડ. ગ્રેટ. સર, મારે છે ને બેઝિક સવાલોથી શરૂ આપણે કરીએ. મારે સૌથી પહેલાં એ જાણવું છે કે મોટા ભાગના લોકોના ઘરમાં વડીલોને કાંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય, મોસ્ટલી ચાલવાની તકલીફ પડતી હોય અને ઘૂંટણના પ્રોબ્લેમ થતા હોય. આને આર્થરાઇટિસ કહેવાય. વાહ. તો એક તો ઇન્ડિયામાં આટલો બધો વ્યાપક શું કામ છે? લગભગ 180 મિલિયન એટલે 18 કરોડ લોકોને રિપોર્ટેડ કેસીસ છે. આઈ એમ શ્યોર આના કરતાં લગભગ ડબલ વધારે હશે. તો એક તો વાહ શું કહેવાય, કોને થાય અને શું કામ થાય? આપણે ત્યાંથી શરૂઆત કરીએ. એકચ્યુઅલી વા એક કોમન ટર્મ્સ આપી દીધો છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેને કહેવાય છે. એના થવાના ઘણા રીઝન્સ હોય છે. જેમ કે આપણું અગર યુરિક એસિડ વધતું હોય તો પણ વા થાય, ઘણીવાર રિમેટોઇડ પણ થતું હોય છે. રિમેટોઇડ આર્થરાઇટિસ જે છે એ આપણને આપણા પેરેન્ટ્સ થ્રુ આપણને આવી શકે. બરાબર. અને જે કોમન ટર્મ્સ છે જે ની રિપ્લેસમેન્ટના કારણ બને છે એ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઇટ ઇઝ ડ્યુ ટુ એજ રિલેટેડ. તમારી વધતી ઉંમર તમને ઘૂંટણના ઘસારા કરે છે. બરાબર. તમે એને પ્રિવેન્ટ ના કરી શકો, પણ એટલીસ્ટ એને એવું છે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે તમારે 70ની એજમાં યા 60ની એજમાં આવે એ તમારે વહેલું ના આવે એની માટે તમે કાળજી રાખી શકો. અને આજની ડેટમાં એવું નથી કે આપણને ઇન્ડિયામાં જ કેસ જોવા મળે છે, ઇવન યુરોપિયન કન્ટ્રીઝ ઓર વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ જોવા મળે છે. આપણી ઇન્ડિયામાં એટલીસ્ટ આપણે 60 અબાવના એજમાં ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. અને ત્યાં આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવા જઈએ તો ત્યાં પેઇન ટોલરન્સ બહુ ઓછો છે. જ્યાં જસ્ટ પેઇન ચાલુ થયું નથી ને વિધિન 2 months યા 3 months દે ગોઝ ટુ
ફોર અ ની રિપ્લેસમેન્ટ, અચ્છા. જે આપણા ઇન્ડિયામાં જોવા નથી મળતું. ઇવન ડોક્ટર્સ પણ પ્રિફર નથી કરતા. ડોક્ટર્સ શું કરે કે તમને ની પેઇન શરૂ છે તો એનું ડ્યુરેશન પૂછે કે કેટલા સમયથી છે તમને, એટલીસ્ટ 6 months, વર્ષ જેવું કહે તો, અને એક્સરેસમાં જોવે કે કયા સ્ટેજીસ પર છે, તો મેડિસિન યા ફિઝિયોથેરાપી કરીને એને ટ્રીટ કરતા હોઈએ છીએ. અને મોટો ક્વેશ્ચન્સ એ છે કે આપણે પ્રિવેન્ટ કેવી રીતના કરી શકીએ કે આર્થરાઇટિસ ના થાય એવું તો શક્ય નથી, થવાનું છે, પણ એક મોટી ઉંમરમાં થાય એ આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એની માટે આપણે ડેઇલી રૂટીન લાઈફમાં આપણે કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટીઝને ઇન્ક્લુડ કરવું પડશે. બરાબર. ઘણીવાર આપણે જોતા હોય જે ઓફિસ ગોઈંગ પીપલ્સ છે અને જે બિઝનેસમાં સંકળાયેલા માણસો છે, એને ફિઝિકલ એક્ટિવિટીઝના નામમાં ઝીરો છે. એટલે મીન્સ કંઈ જઈ નથી શકતા. અર્લી મોર્નિંગ પર અગર વર્ક પર જવું હોય 8 વાગે ને રાત્રે 8 વાગે આવે તો માણસ થાકી જ એટલો જાય કે આવીને ખાઈ પીને સૂઈ જાય. પણ એટલીસ્ટ આપણા લાઈફમાં અડધી કલાક વોકિંગ કરવું યા ફિર યોગા કરવા, એટલીસ્ટ જીમ કરવું, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીઝ આપણા લાઈફમાં ઇન્ક્લુડ કરવી પડશે, જેનાથી આપણા મસલ્સ પણ સ્ટ્રોંગ રહેશે અને બોન્સ પણ સ્ટ્રોંગ રહેશે. અને પ્લસ આપણી જે ડાયટ છે એ આજની તારીખમાં તમે જોશો તો બહારનો ખોરાક થોડો ઘણો બહુ જ વધી ગયો છે. એટલે એમાં થોડુંક આપણે રેસ્ટ્રિક્શન લાવવું પડે અને હેલ્ધી ફૂડ્સ ખાવું પડે. પ્લસ કેલ્શિયમ રિચ ફૂડ આપણે ખાઈએ તો આપણે જે આર્થરાઇટિક ચેન્જીસ યંગ એજમાં જે જોવા મળે એ એટલીસ્ટ આપણે ઓલ્ડ એજ સુધી પહોંચાડી શકાય. આપણે જે રોજિંદા જીવનમાં ફૂડ ખાઈએ છીએ એ ઇનફ છે હાડકાની સારી હેલ્થ માટે? આપણું જે ઘરનું ફૂડ છે એ ખાઈએ, હેલ્ધી ફૂડ છે એ ખાઈએ એટલે આપણા હાડકા માટે બેસ્ટ ઇનફ છે. પણ ઘણીવાર આપણે ફેમિલીઝમાં જોતા હોઈએ કે દહીં ને છાશનું ઓછું પ્રમાણ હોય ને દૂધનું વધુ પ્રમાણ હોય, તો એ બેલેન્સ રહેવું જોઈએ. દૂધ પણ પીવું પણ સાથે આપણે દહીં ને છાશ પણ લેવું જોઈએ, કેમ કે જે કેલ્શિયમ્સ ને બધું છે અને વિટામિન્સ છે એ બધામાં બેલેન્સ હોય છે. બરાબર. અમુક વસ્તુ જે આપણને દહીંમાં મળે એ દૂધમાં ના મળે. એટલે એટલીસ્ટ બેલેન્સ ડાયટ રહેવું જોઈએ અને આપણો ઘરનો જે ખોરાક છે એ ઇનફ છે કે આપણે હેલ્ધી રહી શકીએ. રાઈટ. ડૉક્ટર, મારું એવું માનવું છે કે હાડકામાં જે ઘસારો આવે કે હાડકા ઉપર જે દબાણ આવે છે, મહદઅંશે જો તમારા મસલ્સ સ્ટ્રોંગ હોય તો આ દબાણ થોડું ઓછું થઈ શકે. ઓબ્વિયસ. હવે મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે પ્રોટીન હોવું બહુ જરૂરી છે અને આપણું જે રોજિંદા જીવનનું ડાયટ છે એમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આપણે મોટાભાગે વેજીટેરિયન ડાયટ હોય છે અને એમાં પણ અત્યારનું જે ડાયટ છે એમાં કાર્બ્સ વધારે હોય, કાર્બ્સ ને શુગર ને બેઝિકલી ફેટ ને બધું વધારે હોય, પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. એટલા માટે આપણે જોઈએ તો મોટાભાગના લોકો સ્કિની ફેટ હોય કે ફેટ વધારે હોય અને બાકી આમ સ્કિની હોય, એટલે એની જે મસલ્સની સ્ટ્રેન્થ છે એ બહુ ઓછી હોય છે. રાઈટ. તો આની અવેરનેસ થવી જોઈએ, તમને લાગે છે? ઓબ્વિયસ થવી જોઈએ. આપણું જે ડેઇલી રૂટીન ફૂડ્સ છે એ કાર્બ્સ લોડેડ છે, પ્રોટીન્સ બહુ ઓછું હોય છે. આજની તારીખમાં સૌથી અગર મસ્ક્યુલર મેન જેને કહેવાય એ હોય છે મજૂર માણસ. તમે જોશો એની ફિટનેસ સ્લિમ હોય પણ મસલ્સ માસ વધુ હોય, ફેટ ઓછું હોય. એના 2 રીઝન્સ છે. એમનું જે ડાયટ છે એનું ડાયટ જોજો, એ ડાયટ મેક્સિમમ દાલ ચાવલ જ ખાતા હોય. અને અમે એવું માનીએ છીએ કે દાલ ચાવલ ઇઝ એ કમ્પ્લીટ બેલેન્સ ડાયટ. એમાં તમારા ઇનફ પ્રોટીન્સ છે જે દાલ રૂપે મળે, કાર્બ્સ છે જે રાઈસ રૂપે મળે, અને ફેટ છે જે માનો કે દાલ કે જે તમે બનાવો છો એ તેલ અથવા ઘીમાં બનાવો એ ઇનફ ફેટ આવી ગયા. તો આને કમ્પ્લીટ બેલેન્સ ડાયટ કહેવાય. પણ આપણું જે રૂટીન લાઈફમાં જે ખોરાક ખાતા હોઈએ, રોટલી છે કે ભાત છે, પ્રોટીન્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તો એટલીસ્ટ આપણું 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ જેટલું તો પ્રોટીન્સ હોવું જોઈએ. વેજમાં મળવું થોડુંક ડિફિકલ્ટ છે, પણ આપણે એવી રીતના બેલેન્સ ડાયટ કરવી પડશે જેમાં આપણું કઠોળનું પ્રમાણ, પનીરનું પ્રમાણ, દૂધનું પ્રમાણ એ લેવલે હોય કે આપણને પ્રોટીન ઇનફ મળે. રાઈટ. મને એવું લાગે છે 99.99% વેજીટેરિયન હાઉસીસમાં આપણા બોડીના વેઇટ પ્રમાણે પર ગ્રામ પ્રોટીન નહીં ખાતા, પણ એટલીસ્ટ આપણે કાઉન્ટ કરવાની જરૂર નથી. પણ એટલીસ્ટ આપણે એઝ્યુમ કરી શકાય કે મારે એટલું પ્રોટીન્સ લેવું જોઈએ કે આપણે એટલી દાળ ખાવી જોઈએ. તો તમે એક ડેઇલી રૂટીન્સમાં આવી જશો તો તમને આઈડિયા આવી જશે. એટલીસ્ટ ચલો આપણે ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ, એમાંય પ્રોટીન્સ હોય છે, અને પ્લસ પનીરમાંય પ્રોટીન્સ હોય છે, દૂધમાંય હોય છે. એટલે તમે એ લઈ શકો તો તમને ઇનફ પ્રોટીન તમારી જે રિક્વાયરમેન્ટ છે એ મળી જતી હોય છે, વાંધો નથી આવતો. સર, ગુજરાતી ડાયટમાં મોટા ભાગે જોઈએ તો સવારે લોકો નાસ્તામાં ચા ભાખરી ખાતા હોય, બપોરે જે દાળ ભાત શાક રોટલી ખાતા હોય, અને રાતે કાં તો કોઈ વેરાયટી બની હોય, કાં બહાર જમવા જતા હોય, કાં અગેન સેમ શાક રોટલી ખાતા હોય. હવે આ ડાયટ આપણે જોઈએ તો મને એવું લાગે છે એમાં પ્રોટીનનું પ્રમાણ બહુ ઓછું છે અને બીજા ઘણા બધા મિનરલ્સ પણ ખૂટતા હોય છે. તમારું શું માનવું છે, ગુજરાતી ડાયટમાં શું ખૂટે છે? ખાલી આપણે ગુજરાતી ડાયટ ગણીએ તો રૂટીન્સ જે આપણે ઇવન બીજા સ્ટેટ્સમાં જે જમાતું હોય
કાર્બ્સ રીચ ફૂડ જ હોય છે, પ્રોટીન્સ તો બધે જ ઓછું, અનલેસ અન્ટિલ ઇફ યુ આર નોન વેજીટેરિયન. અગર નોનવેજ ખાતા હોય તો તમને પ્રોટીન્સ મળી રહી છે, પણ આપણે ગુજરાતમાં એ પોસિબલ નથી અને ઇવન રાજસ્થાનમાં એ પોસિબલ નથી, બિકોઝ દે આર ઓલમોસ્ટ 90%, 98% વેજીટેરિયન્સ. તો વેજ ડાયટમાં પ્રોટીન્સ મળવું થોડુંક અઘરું છે, પણ આપણે આપણા ડાયટમાં પનીર, દાલ, કઠોળ જેને કહેવાય, અને પનીર આ એડ કરીએ તો આપણનું પ્રોટીન્સ ઇનફ મળી જતું હોય છે. પણ ગુજરાતી ડાયટમાં એ થોડુંક જોવાનું છે કે આપણે જે મોર્નિંગ નાસ્તામાં જે ભાખરી ખાઈએ છીએ એ થોડુંક અનહેલ્ધીમાં આવે. અગર તમારે ખાવું જ છે તો રોટલી ખાઓ, યા પોહા ખાઓ, ઇડલી ખાઓ, એવું ખાઈ શકો, પણ ભાખરી ઇઝ લિટલ બિટ અનહેલ્ધી ફૂડ. અને સેકન્ડ થિંગ કે આપણે દાળમાં પણ અને બધા જ ફૂડમાં સ્વીટ થોડુંક એડ ઓન કરતા હોઈએ, ગોળ નાખીએ કે સાકર નાખીએ, તો મને એવું લાગે છે કે બધી જ વસ્તુમાં સ્વીટનેસ તો જમવામાં એટલીસ્ટ હોય તો ઠીક છે, પણ લિમિટેડમાં હોવું જોઈએ, બહુ ના હોવું જોઈએ. એટલે આ થોડાક ચેન્જીસ ગુજરાતી ફૂડમાં કરવા જોઈએ. અને મને કીધું એમ કે બહારનું અને પ્લસ આપણે જોઈએ ને તો વેજીટેરિયન ડાયટ ઇઝ મોર હેલ્ધીયર દેન નોન વેજીટેરિયન ડાયટ. એટલે આપણું જે ફૂડ છે એ મોર હેલ્ધી છે, બિકોઝ નોનવેજ ઇઝ અ પ્રોસેસ ફૂડ, એટલે એક પ્રોસેસથી આવતું હોય છે. જે નોનવેજ આપણે ખાતા હોઈએ, આઈ મીન હું તો અવોઇડ કરું છું નોનવેજ ખાવાનું, પણ એ ખાતા હોઈએ તો આઈ થિંક ઇટ્સ નોટ નેચરલ. જે ખાતા ઇટ્સ ઓકે, હું કોઈને ના નથી પાડતો, દે શુડ નોટ હેવ, પણ એક જોવા જઈએ તો વેજીટેરિયન ફૂડ ઇઝ મોર હેલ્ધી દેન નોનવેજ. એટલે આપણું ગુજરાતી ફૂડ ઇઝ હેલ્ધીયર. અને ઇવન પણ થોડુંક ચેન્જ જે મેં કીધું એ કરવું જોઈએ, થોડુંક સ્વીટ ઓછું કરવું જોઈએ, અને પ્લસ સવારની થોડીક ભાખરી જે છે એ થોડીક અવોઇડ કરવી જોઈએ. રાઈટ. એવું કહેવાય કે આ ઘઉં આપણું અનાજ હતું જ નહીં, આ તો બહારથી આવ્યું. બાકી આપણે મિલેટ્સ લેતા, બાજરો, જુવાર, એની રોટલીઓ, આપણે એની બ્રેડ્સ ખાતા. જ્યારથી ઘઉંની બ્રેડ્સ આવી છે ત્યારથી સૌથી પહેલાં તો ગ્લુટનનો પ્રોબ્લેમ, અને બીજું કે એક્સ્ટ્રીમ કાર્બ રિચ બ્રેડ્સ છે આ બધી. અને આપણી લાઈફસ્ટાઈલ એવી નથી કે અહીંનું વાતાવરણ એવું નથી, અહીંનું હવામાન, કે જેનાથી આ પચવામાં ઇઝી થઈ જાય જે બહાર હોય છે. હા, એકચ્યુઅલી આપણું ફૂડ વીટ તો છે જ નહીં, તમે રાઈટ કીધું. આ જ્યારે ક્રાંતિ આવી હતી વર્ષો પહેલા, ત્યારે આપણે અહીંયા વીટ ઉગાવવાનું ચાલુ થયું. રાઈટ. અને ઇટ્સ અ કમ્પ્લીટલી વેસ્ટર્ન ફૂડ્સ જે બ્રેડ રૂપે ખવાતું હતું. અને ગ્લુટનના પ્રોબ્લેમના લીધે આપણને આંતરડાની ઘણી બીમારી થતી હોય છે, જેને કહેવાય અલ્સરેટિવ કોલાઇટિસ એન્ડ ક્રોન્સ ડિસીઝ. આ બે બીમારી છે જે આપણે ગ્લુટનના લીધે થતું હોય છે. ઘણીવાર તમે જોતા હોય છો, ઇટ ઇઝ અ ગ્લુટન એલર્જીક ને આ ના લેવું જોઈએ, ઘણા પેકેટ્સમાં લખેલું હોય, બિકોઝ ઇટ ઇઝ અ વીટ, અને મેંદો પણ આનાથી જ બનતો હોય. એટલે આપણું જે એકચ્યુઅલ ફૂડ છે એ બાજરા ને જુવાર છે. અને મજૂર વર્ગ છે જે કામ કરે છે, ડેલી રૂટીન વેજીસ જે કમાય છે, એ જુવાર ને બાજરા વધુ ખાતો હોય છે, અને વીટ એના નસીબમાં નથી, વીટ નથી ખાતા. તો હું પ્રિફર કરું છું કે વીટ કરતા બાજરા એન્ડ જવાર ઇઝ મોર હેલ્ધીયર, અને ઇટ ઇઝ અ ગ્લુટન ફ્રી. પણ રૂટીન લાઈફમાં આપણે ઠીક છે, હજી ઘણા આપણા જે પેરેન્ટ્સ છે એ બાજરો રાત્રે ખાય છે, રોટલો રૂપે ખાય છે, બપોરે જોઈએ તો રોટલી ખાય છે. ઇટ્સ ઓકે, એટલું તો ખવાય, એની ના નથી, પણ આઈ પ્રિફર કે બાજરોને જવાર વધુ ખાવું જોઈએ વીટ કરતા. અને એકચ્યુઅલમાં આપણું ફૂડ એ જ છે. વીટ ઇઝ અ વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન ફૂડ છે, જે ક્રાંતિ સમયે આપણે ઇન્ડિયામાં આવેલું. આપણે ફૂડની જ વાત કરીએ છીએ તો એક સવાલ મને વધારે ક્યુરિયોસિટી છે, તો હું પૂછી લઉં કે એવું કહેવાય કે સૌથી ઇમ્પોર્ટન્ટ ફૂડ, સૌથી ઇમ્પોર્ટન્ટ મીલ આખા દિવસનું હોય તો એ છે બ્રેકફાસ્ટ. તો એક સારો બ્રેકફાસ્ટ કોને કહી શકે, એમાં શું શું હોવું જોઈએ? સારું બ્રેકફાસ્ટ એક તો છે પોહા. ઇટ્સ અ હેલ્ધી ફૂડ. એમાં સિંગ દાણા પણ નાખવા જોઈએ, જે પ્રોટીન ને ફેટ એમાં ઇનફ મળે. પણ તળીને નહીં. નહીં, તળીને નહીં, જે આપણે પોહા બનાવતો હોય એમાં મિક્સ કરી દેવાના. એટલે તમને એક સારો બ્રેકફાસ્ટ જેમાં કાર્બ્સ આવી ગયા, સિંગદાણાના રૂપે આપણને પ્રોટીન્સ ને ફેટે આવી ગયા, પ્લસ તમે થોડુંક ફ્રૂટ્સ ખાઈ શકો સવારના. અને તમારું સવારનો બ્રેકફાસ્ટ સારો હોવો જોઈએ, બિકોઝ તમે આખો દિવસ કામ કરવાના છો, અથવા એનર્જેટિક રહી શકો. એન્ડ રાતનું ફૂડ હળવો હોવો જોઈએ, જેમ કે ખીચડી રૂપે કે રાઈસ રૂપે કંઈ પણ હળવો ખોરાક તમે રાત્રે લ્યો, બિકોઝ તમે રાત્રે તો સૂઈ જવાનો છે અને પચાવવાના તો છો નહીં. એટલે રાત્રે સવારે રાજાની જેમ ખાવું જોઈએ, અને સાંજે થોડુંક ફકીરની જેમ, એટલે જે નાના ઓછું ખાવું જોઈએ. એટલે તમે રાત્રે ઓછું ખાઓ ને સવારે રાજાની જેમ ખાઓ, તો તમે આખું જે એની સવારે ખાધેલું આખા દિવસના રૂટીન એક્ટિવિટીઝમાં એ પચી શકે. રાઈટ. તમે કહ્યું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકોનું પેઇન ટોલરન્સ થોડું ઓછું હોય છે, અહીંયા પેઇન ટોલરન્સ વધારે હોય, એટલે થોડું ઘણું દુખતું હોય તો કદાચ નજરઅંદાજ કરીએ આપણે,
કે કા ઘરમાં જ કમ્પ્લેન કરી દીધી કા ઘરગથ્થુ કોઈ ઉપચાર કરી લીધા, ક્યારે ની પેનને સિરિયસલી લેવાનું શરૂ કરવું જોઈએ, કયા લેવલ પર? સિરિયસલી તો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારથી જ લેવું જોઈએ. નકર શું થાય કે આપણે સિરિયસનેસ ના લઈએ અને આપણે ડૉક્ટરને જે રિયલ એડવાઇસ છે આપણે ના લઈએ તો એ જે માઇલ્ડ પેઇન છે એ સિવિયરિટીમાં ચેન્જ થઈ શકે. બરાબર. માનો કે આજે આપણને દુખે છે સિન્સ 1 day, આપણે ના જઈએ ઇટ્સ ઓકે, પણ એ 5 monthsથી દુખે છે, 6 monthsથી દુખે છે, તો વી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. બરાબર. તો આપણે કન્સલ્ટ કરીને એનું કારણ જાણવું જોઈએ કે આપણને શું લેવાને દુખે છે, તો તમે ત્યાંથી પ્રિવેન્ટ કરી શકો. રાઈટ. પણ પછીના આ કેન્સર જેવું છે, તમે નાનું કેન્સર હોય ત્યારે બતાવવા જાઓ તો તમે એને રોકી શકો. રાઈટ. પણ એકવાર જ્યારે મોટું થઈ જાય તો ડૉક્ટરના હાથમાં એ કેન્સર રૂપી પેશન્ટ નથી રહેતું, એ પછી પ્રોગ્રેસ થયા કરે. તેવી રીતના નીમાં પણ હોય છે. અગર તમે માઇલ્ડ ચેન્જીસ છે તો તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને એ મેડિસિન્સ પ્લસ ફિઝિયોથેરાપી એડવાઇસ કરે તો એ રૂટીનમાં કરો તો તમારું પ્રોગ્રેસ ઘટી જાય અને સ્પીડ એની ઘટી જાય. રાઈટ. પણ તમે નહીં જાઓ તો પછી તકલીફ પડે. ક્યાં લેવલ પર ની સર્જરી કમ્પલસરી ઇનેવિટેબલ થઈ જાય કે હવે કરવી જ પડશે? એકચ્યુઅલી કેવું છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી કમ્પલસરીમાં તો નથી આવતી. ઇટ ઇઝ અ કોસ્મેટિક સર્જરીમાં હું માનું છું, બાકીની તો આપણને આઈડિયા નથી, પણ હું એવું માનું છું કે ઇટ્સ કોસ્મેટિક સર્જરી. વાય ઇટ ઇઝ કન્સિડર એઝ અ કોસ્મેટિક સર્જરી. એ ના કરીએ તો આપણને જીવનમાં કોઈ જોખમ નથી આવવાનું, એટલે ઇટ્સ કમ્પલસરીમાં નથી આવતું. તમારી મોબિલિટી ઓછી થઈ જશે, બાકી બીજું મોબિલિટી કોઈ problem ઓછી નથી. થઈ જાય, બેડ રિડન થશો અથવા તમે એક જગ્યાએ બેસતા રહેશો. Right. એટલે જ અવેરનેસ નથી ની રિપ્લેસમેન્ટની. પણ એટલીસ્ટ ની રિપ્લેસમેન્ટ કરાવશો અને તમે મોબાઈલ થશો, ડેલી રૂટીન એક્ટિવિટીઝમાં આવશો તો બીજી બીમારી તમારા અંદર જે આવવાની છે, બેઠાડું જીવનમાં જે બીમારી આવતી હોય જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એ તમારા આવવામાં શક્યતા ઘટી જાય. એટલે સિવિયર કેસીસ હોય જ્યારે તમે ડેલી રૂટીન એક્ટિવિટીઝ આપણે કઈ કહેવાય, ચાલવું ફરવું ને શું, આપણી ડેલી રૂટીન એક્ટિવિટીઝ હોય આફ્ટર 60 years, એમાં જ્યારે તમારે અડચણ પેદા થાય, ચાલવું ફરવું ને નીંદર ના આવે, ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. અગર તમને પેઇન છે પણ યુ આર ડુઈંગ ડેલી રૂટીન એક્ટિવિટીઝ, ચાલો છો ફરો છો અને યુ આર કમ્ફર્ટેબલ ઇન સ્લીપિંગ, તો આપણે થોડુંક અવોઇડ કરાય, એનો વાંધો નથી. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું નથી હોતું, કરી જ નાખે છે ત્યાં surgery. તરત પેશન્ટ પણ કરી નાખે છે અને ડૉક્ટરે પ્રિફર કરે છે કે કરી નાખીએ. Right. એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે લોકો જ્યારે ની દુખવાનું શરૂ કરે અને કરતા હોય પણ ખરેખર ન કરવા જોઈએ? જ્યારે આપણને ની પેઇન્સ થાય, તમે જ્યારે ઓલ્ડ એજ આવે, માનો કે અબાઉ 16 year to 60 years હોય ને ની પેઇન્સ એમને ચાલુ થયું છે, તો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો મેઇનલી તો આપણને ની પેઇન જોવા મળે લેડીઝમાં, અને રોજિંદા ડેલી જે રૂટીન એક્ટિવિટીઝ લેડીઝની હોય એ કેવું હોય કે પલાઠીને ઉબળક બેસવાની એક્ટિવિટીઝ વધુ હોય. ઇન્ડિયન ટોયલેટ્સનું પ્રમાણ હજી છે, ઘટ્યું છે પણ હજી છે. ઓલ્ડ પીપલ્સ જે છે, જે જૂના માણસો છે, હજી ઇન્ડિયન ટોયલેટ્સનો યુઝ કરે છે. કરવું જોઈએ, નો ડાઉટ, પણ જ્યારે તમને ની પ્રોબ્લેમ શરૂ થયા છે ત્યારે તમે એને બંધ કરી દેવું જોઈએ. તો જ્યારે તમને પેઇન થાય છે તો જે તમારી જમવાની પ્રક્રિયા છે, હાલતી પાલતી નીચે બેસીને જમો છો, યુ હેવ ટુ ચેન્જ ટુ ડાઇનિંગ ટેબલ. પ્લસ જ્યારે તમે ઇન્ડિયન ટોયલેટ્સનો યુઝ કરો છો એને વેસ્ટર્ન ટોયલેટ્સમાં કન્વર્ટ કરવું જોઈએ. તો જે તમારું સિવિરિટી ઓફ ની પેઇન છે એ તમે એને ઘટાડી શકો અને તમારી ની રિપ્લેસમેન્ટ સર્જરી તમે આગળ વધારી શકો, કે આપણે વર્ષ પછી કરાવીએ કે 2 વર્ષ પછી કરાવીએ. પણ તમે આ બધું જ કર્યા કરશો અને પેઇન વયું જવું જોઈએ તો એવું નથી શક્ય. રાઈટ. તમારે આ બધું પ્રિકોશન્સ રાખવું પડે. એટલે એવી- લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે કહેવાય આપણે, કે જે એજની સાથે તમારા લાઈફમાં ચેન્જીસ લાવવા પડશે. એવી કઈ ભૂલો જે લોકો ઘરે બેઠા ઉપચારમાં જે કરે છે જે ન કરવી જોઈએ? જેવી રીતે માલિશ કરવું, એ ભૂલ છે કે ખરેખર કરવું જોઈએ? કે લેપ લગાડવો, એવું ઘણી બધી વસ્તુઓ લોકો કરતા હોય છે. લગાડતા હોય છે. ઘણીવાર પટ્ટીઓ આપણી પાસે જ્યારે ઓપીડીમાં પેશન્ટ્સ આવતા હોય ત્યારે એ પટ્ટી લગાડીને આવતા હોય છે, અથવા કોઈ તેલનું માલિશ કરતા હોય છે. એવું ના કરવું જોઈએ. તમે તેલ માલિશ ને પટ્ટી ને એવું બધું કરશો તો એનાથી સિવિરિટી વધશે, રાઈટ. એ ઘટશે નહીં. કેમ કે જ્યારે પણ આર્થરાઇટિક ચેન્જીસ થાય તો અંદર સોજો આવે. સોજાને જોઈએ આરામ. આપણને જ્યારે ફીવર આવે, બોડીને ફીવર આવે કે બોડી પેઇન થાય તો આપણે શું કરીએ છીએ? આરામ જ કરીએ છીએ. એમાં તો કોઈ મસાજ તો નથી કરતું. તેવી રીતના જ્યારે આપણને કોઈ પણ ઓર્ગન્સનું પેઇન થાય યા કોઈ પણ જોઈન્ટ્સનું પેઇન થાય તેને જોઈએ આરામ. જેમ કે આપણું પેટ ખરાબ છે તો આપણે ખોરાક રૂપે એને આરામ આપીએ, હળવો ખોરાક લઈએ. તો જ્યારે આપણે ની પેઇન થાય તો એને છંછેડવાનો ના હોય, એને આરામ આપવાનો હોય. તો આરામ કેવી રીતના મળે? કે આપણી જે એક્ટિવિટીઝ છે ઓછી કરવી જોઈએ, ના કે આપણે મસાજ છે કે કોઈ પટ્ટી છે કે કોઈ પણ મસાજ કે શું કહેવાય આપણે મલમ ને એવું બધું ના લગાડવું જોઈએ. આર્થરાઇટિસ કેટલા પ્રકારના? મેં એવા પણ લોકો જોયા છે, ઇનફેક્ટ મારા જ ફેમિલીમાં એક એવો કેસ જોયો છે કે હાથની આંગળીઓ હોય એ ડાયગનલી બેન્ડ થતી જાય છે. તો એવા પણ કેસીસ જોયા છે. તો હવે એ ખબર નહીં કયા લેવલની સિવિરિટી હશે.
પણ કયા અલગ અલગ ટાઈપના પ્રકારો હોય છે આર્થરાઇટિસના? ઇન્ડિયામાં જે આપણે એથ્લેટિક્સ જોવા મળે છે એ મેઇન હોય છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય છે એ એજ રિલેટેડ હોય છે. તમારે પણ થવાનું છે, મને પણ થવાનું છે. એજ વધતી જશે, એથ્લેટિક ચેન્જીસ આવશે. એ બેસિક છે જે એજ રિલેટેડ હોય છે. પછી બીજા પ્રકારના જે હોય છે એક રૂમેટોઇડ હોય છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ જેને કહેવાય, જેમાં તમે કીધું એમ આંગળીઓ વાકી ચૂકી જોવા મળે. એ યુઝ્યુઅલી આફ્ટર 50 યર્સની પછી જોવા મળતી હોય છે. ફિમેલ પેશન્ટ્સમાં વધુ જોવા મળતી, જેમાં આંગળીઓથી શરૂ થાય. સવારે તમે જુઓ તો આખું શરીર જકડા જતું હોય અને તમારી પગની આંગળીઓને હાથની આંગળીઓ બેન્ડ થતી હોય. એને કહેવાય રૂમેટોઇડ આર્થરાઇટિસ. એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે. આપણું શરીર જાતે એ બીમારીને પેદા કરે છે, બહારથી નથી આવતી બીમારી. હાજી. અને તમારી ફેમિલી હિસ્ટ્રી હોય છે એમાં. અને બીજા પ્રકારના હોય છે ગાઉટી આર્થરાઇટિસ, સોરિયેટિક આર્થરાઇટિસ. ગાઉટી છે યુરિક એસિડ વધવાથી થતું હોય છે. યુરિક એસિડ કોને વધે? જેનું પ્રોટીનનું પ્રમાણ બહુ વધુ હોય તો મેટાબોલાઇઝ ના થાય તો યુરિક એસિડમાં કન્વર્ટ થાય. અને એક હોય છે સોરિયાટિક આર્થરાઇટિસ, જે સ્કિન પ્રોબ્લેમ્સ છે, સોરિયાસિસ જેને કહેવાય, જે સ્કિન પ્રોબ્લેમ્સ છે જે અલ્ટિમેટલી જોઇન્ટ્સ પણ ઇન્વોલ્વ કરે છે. આઈ ડિડન્ટ નો ધીસ. હા, તો પણ જે સોરિયાટિક આર્થરાઇટિસ છે અને ગાઉટી આર્થરાઇટિસ છે એનું પ્રમાણ રૂમેટોઇડ ને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કરતાં ઘણું ઓછું છે. આમાંથી સૌથી વધારે ડેન્જર આર્થરાઇટિસ કયું? ડેન્જર આર્થરાઇટિસ આપણે કહીએ તો સોરિયાટિક કહી શકાય, બિકોઝ એમાં બહુ સિવિયર પેઇન થતું હોય છે ને આખું માણસ, આખું પુરુષ મીન્સ જે પેશન્ટ છે આખું રેડનેસ ને એમાં થતું હોય છે, ને ઇચિંગ્સ બહુ થતું હોય છે સોરિયાટિક આર્થરાઇટિસમાં. એટલે સોરિયાસિસ તો છે જ, પણ હવે હાડકા પણ સડવાના શરૂ કરીએ તો એની ઇચિંગ ને એવું બધું બહુ પ્રોબ્લેમ થતો હોય છે. ઇરિટેબલ બહુ રહી પેશન્ટ, કેમ કે ઇચિંગ આખો દિવસ ઇચિંગ થાય, એટલે બહુ ખરાબ રીતે હોય છે. બાકી જે આર્થરાઇટિસ છે જેમ કે રૂમેટોઇડ છે એ કંટ્રોલેબલ છે, એ નાબૂદ ના થઈ શકે તમારા બોડીમાંથી, પણ તમે દવા લઈને એને કંટ્રોલ કરી શકો તો એટલીસ્ટ તમારું એ પેઇન જતું રહે. બરાબર. પણ સોરિયાટિક આર્થરાઇટિસ જ્યાં સુધી સોરિયાસિસ કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી ઇચિંગ થયા કરે, એટલે રોજ તમારે હેરાનગતિ રહે. અને ફર્સ્ટ કીધું કયું? સિમ્પલ આર્થરાઇટિસ. સિમ્પલ આર્થરાઇટિસ જે છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઇટ ઇઝ બીકોઝ ઓફ એજ રિલેશન. એટલે જેમ મૃત્યુ જીવનનું સત્ય છે એમ ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ જીવનનું સત્ય છે. બરાબર. બધાને થવાનું જ છે. પુરુષોમાં પણ થાય કે? પુરુષમાં ઓછું જોવા મળે પણ લેડીઝમાં વધુ જોવા મળે. એનું રીઝન્સ છે હાઉસહોલ્ડ એક્ટિવિટીઝ જે કહેવાય એ દોડધામની હોય, પ્લસ એમના હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. જ્યારે બાળક જન્મે ત્યારે વેઇટ ગેઇન થતું હોય છે, એવું બધું એમના હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે. પછી જ્યારે મોટી ઉંમર થાય ત્યારે એ લોકો હિસ્ટ્રેક્ટોમી સર્જરીઝ કરાવતા હોય, જેના કારણ હોય છે ફાઇબ્રોઇડ્સ એવા થવા, જેના લીધે ફરીથી એ લોકોને ઇસ્ટ્રોજન્સ ને એવું બધું મળતું બંધ થઈ જાય, તો જેના લીધે આપણા હાડકાને સાંધા છે એમાં ઘસારો વધતો જાય છે. કોઈને 60 યર્સની એજમાં ની પેન શરૂ થયું, માની 62ની એજમાં ની રિપ્લેસમેન્ટ કરાવી નાખી, ત્યાર પછી એને પાછું ની પેન થવાની કોઈ શક્યતા ખરી? ઇન ફ્યુચર પાછી સર્જરી કરવી પડે એવી કોઈ શક્યતા? હા, ઓફકોર્સ. આપણે જે કૃત્રિમ સાંધો નાખીએ છીએ, જે રિપ્લેસમેન્ટમાં નખાતો હોય છે, એની એક લાઈફ હોય છે. એની અંદર એક પ્લાસ્ટિક હોય જેને અમે પોલી કહેતા હોઈએ, એની એક લાઈફ હોય. 20 to 25 યર્સના રેકોર્ડેડ લિટરેચર્સ છે, અને જેમાં કહેવાય છે કે 20-25 વર્ષ, ઇફ ઇટ ઇઝ ડન પરફેક્ટલી, અગર પરફેક્ટ સર્જરી થયેલી છે તો 20-25 વર્ષ એ જોઈન્ટ્સને વાંધો નથી આવતો. અમાનો 60ના એજમાં કર્યું છે તો ઇટ ગોઝ ટુ નિયર અબાઉટ 80 યર્સ. 80 યર્સમાં ઇફ શી ઇઝ ફિટ અને એ સર્જરીના લાયક છે તો રિવિઝન સર્જરીઝ પણ થતી હોય છે, જેમાં જૂનો સાંધો કાઢીને આપણે નવો સાંધો ફરીથી નાખતા હોઈએ છીએ, અને જેમ પહેલાની જેમ ફરીથી એક્ટિવિટીઝ કરવા મળે છે. પણ 80 યર્સની એજમાં અગર ફિટ નથી તો દુખાવા સાથે રહેવાનું જીવે ત્યાં સુધી? મને એવું લાગે છે કે તમે અગર નીઝ સારા છે અને ની સારા છે તો રિયલી હી ઇઝ ગોઈંગ ટુ યા શી ઇઝ ગોઈંગ ટુ વોક ઇનફ, કે ડેઇલી રૂટીન એક્ટિવિટીઝમાં ચાલુ ફરવું એ ચાલુ જ રહેવાનું છે, તો એમનું એક વેઇટ કંટ્રોલ રહેશે. અને પ્લસ જે બીજી બીમારી હોય છે ડાયાબિટીસ ને હાઇપરટેન્શન, એ અગર નથી તો આવવાની શક્યતા ઓછી, અને પ્લસ અગર છે તો એ કંટ્રોલ રહેશે. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ડોક્ટર. આઈ વોન્ટ ટુ ડાઇવ ડીપ ઇન ટુ ધીસ. ઘણા બધા લોકો છે ને સર્જરીના ડિસિઝનમાં બહુ ભૂલો કરતા હોય. મોટા ભાગે લોકોને એવું થતું હોય કે સર્જન પાસે છે એટલે સર્જરી કરાવી જ દે, કે ભાઈ આ લોકોને તો સર્જરી કરાવી જ હોય કારણ કે એમને પૈસા મળે. આવી માન્યતા લોકોમાં હોય છે. એટલે સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જતા હોય કે કોઈ વેદ પાસે જતા હોય કે ભાઈ આ સર્જરી વગર મળતું હોય તો આપણે મટાડી દઈએ. હવે આ બધી વાતોમાં એનું જે સર્જરીનું ડિસિઝન છે એ પ્રોલોંગ થતું જાય. હવે એ ઇનેવિટેબલ છે કે જો તમને દુખાવો શરૂ થયો છે તો આજ નહીં તો 5 વર્ષ પછી પણ સર્જરી કરવી પડશે. હવે કોઈ પેશન્ટ કે જેને હાઇપરટેન્શનની બીમારી છે, કાં થવાની છે, અને 57-58 વર્ષની એજમાં છે, 60 to 63 સુધી ખેંચે છે અને પછી ની રિપ્લેસ થાય છે.
હવે જે એનું જે નવું આપણે રિપ્લેસમેન્ટ નાખ્યું છે એ 10-15 વર્ષ ચાલે છે. હવે ત્યારે એનું હાઇપર ટેન્શનની બીમારી પણ વધારે છે, પ્રોબેબલી ડાયાબિટીસ પણ છે, અને બોડી એટલું સક્ષમ નથી કે નવી સર્જરી સહન કરી શકે, તો પછી દુખાવા સાથે આખું જીવન જીવવું પડે. તો ડઝ ઇટ મેક સેન્સ ટુ ડુ દેટ સર્જરી લિટલ અર્લિયર, કે જ્યારથી તમને ખબર પડે છે કે ભાઈ પેઇન છે ત્યારે થોડોક કોન્શિયસ ડિસિઝન લઈને સર્જરી કરાવી દેવી જોઈએ? ના, એવું નથી હોતું. અગર અમે એટલીસ્ટ હું પેશન્ટ્સને ત્યારે જ એડવાઇસ કરું કે જ્યારે તમારી ડેઇલી રૂટીન એક્ટિવિટીઝ ઇફેક્ટ થવા મળે ત્યારે જ ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. બેસિક એક્ટિવિટીઝ અગર તમે કરી શકતા હોય, ટોયલેટ બાથરૂમ જવું, ડેઇલી રૂટીન થોડું ઘણું ચાલવું ને નીંદર પણ સારી આવી જાય છે, તો આઈ ડોન્ટ એડવાઇઝ ની રિપ્લેસમેન્ટ્સ. બિકોઝ જે આપણા નેચરલ જોઈન્ટ્સ છે એ તો રહેવાના જ છે. અને તમને પેઇન શરૂ થયું છે તો કોઈ પણ મને નથી લાગતું કોઈ પણ એવો ઇન્ડિયામાં એટલીસ્ટ ડૉક્ટર છે કે તમને પેઇન 6 મહિનાથી છે કે 7 મહિનાથી છે અને તમને ની રિપ્લેસમેન્ટની એડવાઇસ કરશે. ભલે એમની એજ 60 અબાવ હોય તો પણ એટલીસ્ટ દે વિલ પ્રિફર ટુ ગીવ સમ મેડિસિન્સ ઓર ફિઝિયોથેરાપી. એટલે અર્લી ના કરવું જોઈએ. એનો પણ એક રીઝન્સ છે, બિકોઝ દેર આર કોમ્પ્લિકેશન્સ બિહાઇન્ડ એવરી સર્જરીઝ. અચ્છા. દરેક સર્જરીઝ પાછળ કોમ્પ્લિકેશન્સ હોતા હોય છે. અગર એ ઇન્ડિકેટેડ નથી, પેશન્ટ્સમાં અગર ઇન્ડિકેટેડ નથી ને આપણે ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને માનો ની કોમ્પ્લિકેશન્સ એમાં થયું, સર્જિકલ એરર્સના લીધે કોમ્પ્લિકેશન્સ ના હોય, કોમ્પ્લિકેશન્સ હોય આપણા બોડી રિએક્ટ કરે એના લીધે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. ત્યારે ડોક્ટર્સને એમને પેશન્ટને પણ એવું લાગતું હોય છે કે આ ખોટી સર્જરી થઈ ગઈ. શું ખોટું થઈ શકે? મતલબ વોટ કેન ગો રોંગ ઇન અ સર્જરી, ની રિપ્લેસમેન્ટ? સર્જિકલ સાઇડથી તો કોઈ એરર્સ નથી હોતા. અગર ડોક્ટર પરફેક્ટ હોય છે અને સર્જરી પરફેક્ટ હોય છે તો કોઈ એરર્સ નથી હોતા. પણ મોસ્ટ ખરાબ કોમ્પ્લિકેશન્સ અગર હોય છે તો ઇન્ફેક્શન, રસી થઈ જવું, પાક થઈ જવું. એનું કારણ બોડી સ્ટ્રક્ચર, આપણું જે બોડી છે એ ઘણીવાર ઇમ્યુનિટી આપણી ડાઉન હોય છે, આપણું જે ખોરાક છે એ પ્રોપર નથી હોતો, તો જે હિલિંગ ટાઈમ્સ હોય છે એ ઓછો થઈ જતો હોય છે. તો આપણને ઇન્ફેક્ટ પણ એના ચાન્સીસ બહુ ઓછા છે, લેસ દેન 1%. 1% કરતાં પણ ઓછા ચાન્સીસ છે. પણ જો થઈ ગયું તો પછી થોડુંક પેશન્ટ માટે ને ડૉક્ટર માટે રીસર્જરીસના ચાન્સીસ હોય છે એમાં. બરાબર. એટલે તમારું બોડી ફોરેન ઓબ્જેક્ટને એક્સેપ્ટ કરવામાં જો વાર લગાડે કે આનાકાની કરે તો તમને સાઇડ ઇફેક્ટ આવી શકે. ફોરેન બોડી તો બોડી એક્સેપ્ટ કરી જ લેવાની છે. બરાબર. પણ ઇન્ફેક્શન્સ જે છે એ આપણા બોડીનું જે સ્ટ્રક્ચર છે, આપણી ઇમ્યુનિટી છે એની ઉપર પણ ડિપેન્ડ કરશે. ફોરેન બોડી તો તમારું બોડી આજ નહીં તો 5 મહિના પછી એક્સેપ્ટ કરી જ લેશે. મેં ડૉક્ટર એવા પણ કેસીસ સાંભળેલા છે, તમે કહ્યું કે સર્જિકલ લેવલ ઉપર કોઈ સર્જનથી મિસ્ટેક ન થાય, પણ મેં એવા પણ કેસીસ સાંભળેલા છે. એટલે નોટ ધીસ સર્જરી સ્પેસિફિકલી, બટ એક ગોળાની સર્જરી કેવી કોઈ કે જેમાં ડૉક્ટર ફોરગોટ સમથિંગ ઇનસાઇડ. સર્જરી કર્યા પછી અંદર કંઈ ભૂલી ગયા, પછી કાઢવા માટે પાછી સર્જરી કરી, પછી પેશન્ટનું બોડી એને બરાબર જીરવી ન શક્યું, એટલા માટે પછી ઇન્ફેક્શન થઈ ગયું, તો પાછી ત્રીજી વાર સર્જરી કરવી પડી. એટલે આવું પણ થતું હોય છે? થતું હોય છે. હવે ડોક્ટર્સ પણ હ્યુમન બિંગ છે, મને એવું લાગે છે. અને પ્લસ કેવું છે કે ડોક્ટર્સ પાસે હ્યુમન બિંગ છે અને એક્સપેક્ટેશન બહુ વધુ છે કે ડોક્ટર્સના સાઈડથી કોઈ એરર્સ ના હોવા જોઈએ. પણ આમાં કેવું છે કે એવું તો વન્સ ઇન અ વાઇલ કોઈ ડોક્ટર્સથી થતું હોય છે. બાકી જ્યારે અમે સર્જરીઝ કરતા હોઈએ છીએ તો અમે ગોસ્પીસ, જે રૂનો જે તમે કહીએ છીએ, એ કાઉન્ટ કરીએ કે ભાઈ અમે ટેબલ પર 10 મૂક્યા છે, સર્જરી પતાવી ત્યારે 10 ટેબલ પર હોવા જોઈએ. એટલે તમે કાઉન્ટ કરીને સર્જરી કરો તો એરર્સ થવાની શક્યતા બિલકુલ નથી. એટલીસ્ટ અમારું તો આ રૂટીન છે કે જેટલા ગોસ્પીસ અમે લીધા ડ્યુરિંગ સુચરિંગ મીન્સ સર્જરી ખતમ થઈ ગઈ તો એટલા કાઉન્ટ થઈ જવા જોઈએ. બરાબર છે. એટલે એવા કેસીસ બન્યા હશે કે લોકો બને છે ભૂલી જતા હશે. એને જ એરર કહેવાય. અને આ કેવું છે કે ડોક્ટર્સ પાસેથી કોઈ એરર એક્સપેક્ટ ના કરી શકો. અને કોઈ પણ એન્જિનિયર્સ છે કે કોઈ પણ છે એનાથી એરર્સ થાય તો ઇટ્સ ઓકે, પણ ડોક્ટર્સથી ના થવા જોઈએ. એને વન ટાઈમમાં જ પરફેક્શન દેવું જ પડે. તમે જ્યારે સર્જરી કરતા ત્યારે તમારું માઇન્ડસેટ શું હોય? એકચ્યુઅલી હવે તો રૂટીન થઈ ગયું છે. જ્યારે નવા સર્જન હતા ત્યારે થોડુંક ડર રહેતો કે સર્જરીઝ પરફેક્ટ થવી જોઈએ, પણ હવે જેમ કે રૂટીન્સ થઈ ગયું છે, રોજ જ અમે ની રિપ્લેસમેન્ટ ને હિપ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ, તમારું હવે એવું કશું કંઈ રહેતું નથી. જે ડેલી રૂટીન્સમાં જે રહેવાનું છે ને અમને ખ્યાલ છે વી વિલ ગો પરફેક્ટ, અને પરફેક્ટ જ થવાની છે. હિપ રિપ્લેસમેન્ટ શું હોય? ની રિપ્લેસમેન્ટ તમને મહદ અંશે ખબર પડે છે. વોટ ઇઝ હિપ રિપ્લેસમેન્ટ? જેમ કે નીમાં આપણે જોઈન્ટ્સ બદલીએ છીએ તો એવી રીતના જ આપણે હિપ રિપ્લેસમેન્ટ પણ જોઈન્ટ બદલીએ છીએ. ની રિપ્લેસમેન્ટમાં ફીમર હિપ એટલે થાપાનો ભાગ.
ગોળાનો ભાગ એટલે બરાબર. થાપાનો ભાગ આપણે બદલતા હોઈએ પણ હિપ રિપ્લેસમેન્ટ વધુ ભાગે અમને યંગ પેશન્ટ્સમાં જોવા મળે, અચ્છા, અરાઉન્ડ 30-40 એજમાં, અને ની રિપ્લેસમેન્ટ આપણને ઓલ્ડ એજમાં જોવા મળે. બરાબર. એટલે હિપ રિપ્લેસમેન્ટ ઘણીવાર કરવું જરૂરી હોય છે, હા, હા. નેસેસિટી હોય છે, બીકોઝ યંગ પીપલ ઇઝ એમના થકી જ એમની ફેમિલી ચાલતી હોય. એ કામે જશે તો ઘરમાં ખવાશે કે સ્કૂલિંગના ફીસ ભરાશે, Right. એટલે હિપ રિપ્લેસમેન્ટ ઘણીવાર નેસેસિટી થઈ હિપ જતી હોય છે. રિપ્લેસમેન્ટ કોને કરવું પડે અને એટલે કયા ટાઈપના પેશન્ટ આવતા હોય અને કયા કારણોસર એમને એ દુખાવો છે? એટલે પહેલા તો દુખાવો શું હોય મારે બહુ બેઝિકથી સમજવું છે. કયો દુખાવો થાય જેને કારણે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે, કોને અને શું કામ થતું હોય છે? જોવા જઈએ તો હિપ રિપ્લેસમેન્ટનું મેઇન રીઝન શું છે? જેમ આપણે ઘૂંટણ ખરાબ થતા હોય છે એમ ગોળો, આપણો થાપાનો ગોળો ખરાબ થાય. થાપાનો ગોળો ખરાબ થયાનું મેઇન કારણ છે એવિયન, એવેસ્ક્યુલર નેક્રોસિસ. હવે એ બીમારી શું છે? એવિયન છે એવેસ્ક્યુલર નેક્રોસિસ, જેમાં ગોળાના ભાગે આપણે જે લોહીની નસું દોડતી હોય છે એ સંકોચાઈ જાય, સુકાઈ જાય એટલે લોહી મળતું બંધ થાય. લોહી મળતું બંધ થાય એટલે ધીરે ધીરે ગોળો ગળતો જાય, ગળીને પછી ખરાબ થઈ જાય, એટલે આપણે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે. હવે એ કયા કેસમાં જોવા મળે? પહેલાં તો એ યંગ એજમાં વધુ જોવા મળે છે, 30-40 એજમાં, અને યંગ એજમાં જ વધુ ભાગે હિપ રિપ્લેસમેન્ટ થતું હોય Right. છે. અને સેકન્ડ થિંગ, કોવિડ પછી એવિયનના કેસીસ વધુ જોવા મળે. બેઠાડું જીવનને કારણે? ના, કોવિડ પછી શું છે કે આપણી જે લાઈફ સેવિંગ ડ્રગ્સ હતી કોવિડમાં, જે સિવિયર કેસીસ થતા હતા, જેને આઈસીયુમાં એડમિટ કરવા પડતા હતા, એની લાઈફ સેવિંગ ડ્રગ્સ હતી સ્ટીરોઇડ. સ્ટીરોઇડ લેવાથી, સ્ટીરોઇડના ઇન્જેક્શન લેવાથી એવિયન થયા છે. અને ઇટ ઇઝ રેકોર્ડેબલ કે સ્ટીરોઇડ ઇઝ અ કોઝ ફોર ધ એવિયન. એટલે મેઇન કોઝ નથી પણ એક વન ઓફ ધ કોઝ છે. અચ્છા. એટલે સ્ટીરોઇડના લીધે આપણને જે કોવિડમાં સ્ટીરોઇડ લેવા પડ્યા છે એના લીધે એવિયનના કેસીસ પોસ્ટ કોવિડ બહુ જ જોવા મળ્યા છે. અચ્છા. અને ડોક્ટર્સની પણ ભૂલ નથી, કેમ કે કોવિડના ટાઈમમાં લાઈફ સેવિંગ ડ્રગ્સ જ સ્ટીરોઇડ હતી. કોઈ ઓપ્શન નહોતો ડોક્ટર, કોઈ ઓપ્શન્સ નહોતો, કેમ કે જાન બચાવવી હોય તો તમારે સ્ટીરોઇડનો યુઝ કરવો જ પડે. અને સ્ટીરોઇડ એવી વસ્તુ છે કે તમે શોર્ટ ટર્મ માટે યુઝ કરો તો ઇટ્સ વેરી ગુડ ડ્રગ્સ, પણ લોંગ ટર્મ માટે યુઝ કરીએ તો ઇટ્સ વેરી બેડ ડ્રગ્સ. તમે જોતા હોઈએ ગામડામાં લોકો ફાંકી લેવા જતા હોય, ઘૂંટણના દુખાવા થાય છે અને કહેતા હોય છે કે મને તો આ બાબાથી કે આ કાકાથી ફાંકી આપે એનાથી બહુ સારું રહે છે. પણ ક્યારેક એ ટેસ્ટ કરાવો તો તમને ખ્યાલ આવશે કે એમાં ભૂકારૂપી સ્ટીરોઇડનું મિલાવટ શું વાત કરો હોય છે. હાજી. પછી જ્યારે એ પેશન્ટ્સ અમારી પાસે આવે ને એ ફાંકી કાઢે અમારી પાસે, અને અમે જ્યારે રિપોર્ટ કરાવીએ બધા લોહીના ને કે તેમાં જોવા મળે કે સ્ટીરોઇડ ઇન્ટેકથી જે વર્ષોથી બા લેતા હતા, ઓહો, એના લીધે કિડની પણ ખરાબ થઈ હોય છે, આંતરડા પણ રો ખરાબ સ્ટીરોઇડ ઓરલી લે છે લોકો. કહે છે પાછા કે તમારી દવાથી સારું નથી થતું, ઓલા બાબા જે કાકા આપે ને અમારા ગામમાં, એના દવાથી અમને બહુ સારું રહે છે, એક જ ડોઝ લઈએ ત્યાં સારું થઈ જાય. જે ડૉક્ટર ટાર્ગેટેડ સ્ટીરોઇડ થેરાપી જે હોય, ફોર એક્ઝામ્પલ મારા મમ્મીને જ કરાવેલી, કે એમને પગનો નીચેનો ભાગ જે છે આગળનો જે ટોઝનો ભાગ એ બહુ જ દુખતો હતો. હવે રિપોર્ટ્સ બધા નોર્મલ આવે, એક્સરેમાં કંઈ આવે ને એમઆરઆઈમાં કંઈ ન આવે, તો ડૉક્ટરે ત્યાં ટાર્ગેટેડ એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન માર્યું કે ભાઈ આ તમને એટલીસ્ટ નેક્સ્ટ 2-5 વર્ષ સુધી તમને દુખાવો નહીં થાય. એની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી જે આપણે વાત કરી એવી? છે સાઈડ ઇફેક્ટ છે. એટલીસ્ટ હું સ્ટીરોઇડ ઇન્જેક્શન્સ બહુ ઓછો પ્રિફર કરું છું. એનું રીઝન છે, મેઇન સાઈડ ઇફેક્ટ છે ઇન્ફેક્શન. અચ્છા. હા, તમે ઘણી બીમારી છે જેમાં સ્ટીરોઇડનો યુઝ થતો હોય છે. ટેનિસ એલ્બો છે, અર્લી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં પણ લોકો સ્ટીરોઇડનો યુઝ કરે છે, પણ હું બહુ ઓછો પ્રિફર કરું. જ્યાં સુધી મેડિસિનથી આવી જતો હોય ત્યાં સુધી ઇન્જેક્શન્સ નહીં આપવા. એનું રીઝન્સ છે. માનો કે તમે ટોઝમાં ઇન્જેક્શન આપ્યું તો ઇન્ફેક્શન થયું તો બહુ જ ખરાબ રીતે પછી એમનું રિઝલ્ટ આવે. અચ્છા. અને મલ્ટિપલ ડ્રેસિંગ્સ આપણે સર્જરીમાં કન્વર્ટ થઈ જશે સીધું જ. લકીલી એવું કંઈ થયું નથી. હા, નહીં થતું નથી, પણ ચાન્સીસ છે. રાઈટ. અમે ની એક્સપ્લોર કરવો પડ્યો છે, ની ખોલવું પડ્યું છે બીકોઝ ઓફ ઇન્ફેક્શન ડ્યુ ટુ સ્ટીરોઇડ ઇન્જેક્શન. અચ્છા. બીજા ડૉક્ટર પાસે ગયા અને મને ઘૂંટણ દુખે છે. આજે આ રૂટીન પ્રેક્ટિસ છે, ઘણા ગામડા લેવલની પ્રેક્ટિસ છે કે જ્યારે માડીને ઘૂંટણ દુખતા હોય તો શું કરે, 6 મહિના ખેંચાડવું છે તો આપણે સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપી દો, 6 મહિના સારું, 6 મહિના પછી પાછા જાય, પાછું સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપી દો. એવી રીતના પેઇન સિવિયર થઈ ગયું ને મારી પાસે આવ્યા, મેં જોયું કે તો આ તો ઇન્ફેક્શન છે, આને એક્સપ્લોર કરવું પડશે. એક્સપ્લોર કરવું એટલે ખોલવું પડશે, આખું ખોલીને એને સાફ સફાઈ કરવી પડે. બરાબર. એટલે ઘણીવાર સ્ટીરોઇડ ઇન્જેક્શનના લીધે ઇન્ફેક્શન થતા હોય છે. હું તો નથી આપતો, હું પ્રિફર નથી કરતો, બીકોઝ ઇટ ઇઝ નોટ ધ પરમાનન્ટ ક્યોર.
તમને એની effect સ્ટીરોઇડ ક્યારેક ઓછી પરમાનન્ટ થવાની ક્યોર જ છે. નથી આપવાનું. સ્ટીરોઇડ ઇન્જેક્શન્સ તમારું ની રિપ્લેસમેન્ટ યા ની પેઇનને થોડુંક એક્સટેન્ડ કરી શકે કે ક્યોર બરાબર. કર્યું છે પણ 6 મહિના પછી પાછું જ આવવાનું છે. સ્ટીરોઇડમાં એવું શું હોય જેનાથી પેઇન જતું રહે? મારે સમજ વોટ ઇઝ સ્ટેરોઇડ મારે સમજવું છે, આ પદાર્થ શું એક છે? એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોડક્ટ છે, જેમ કે આપણે એનાલ્જેસિક આપતા હોઈએ એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોડક્ટ્સ રિએક્શન આવે, એટલે રિએક્શન મીન્સ એ ક્યોર કરે, હા. ઇન્ફ્લેમેશન્સ આપણું ઓછું કરે. રાઈટ. તો એક સ્ટીરોઇડ ઇન્જેક્શન્સ સુપિરિયર છે આ એનાલ્જેસિક કરતાં, જેનાથી ઇન્ફ્લેમેશન્સ સડન ડાઉન થઈ જાય એટલે આપણું પેઇન જતું રહે. બરાબર. તો જ્યારે આપણે કોવિડ થયું હતું તો ચેસ્ટ ઇન્વોલ્વ થઈ હતી, ઇટ ઇઝ ડ્યુ ટુ ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન મીન્સ સોજો, દેશી ભાષામાં સોજો. તો જ્યારે એ ઇન્જેક્શન્સ આપતા સ્ટીરોઇડના તો ઇન્ફ્લેમેશન્સ ને સોજો તરત ઓછો થઈ જતો હતો ને લાઈફ સેવિંગ ડ્રગ્સના નામે એ ગણાતી હતી ને હજી ગણાય છે. લાઈફ સેવિંગના આપણે જોઈએ તો રિનલ ટ્રાન્સપ્લાન્ટ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં સ્ટીરોઇડનો યુઝ થતો હોય છે ઇન્ફ્લેમેશન ઓછું કરવા માટે. એટલે લાઈફ સેવિંગ ડ્રગ્સ છે, પણ એનું લાંબા ટર્મ સુધી યુઝ કરીએ તો બીજા પ્રોબ્લેમ્સ બોડીમાં ઊભા થતા હોય છે. ડૉક્ટર, બોડી બિલ્ડર્સ ઘણા બધા સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય છે કે શાર્પ કટ્સ દેખાય બોડી પર, એની માટે સ્ટીરોઇડનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે. હું પણ ઓળખું છું ઘણા લોકો જે કરે છે. અને એની સાઈડ ઇફેક્ટથી પણ લોકો અવેર છે, પણ એ લોકોને એવું માનવું છે કે બધાના સાઈડ ઇફેક્ટ નહીં આવે. તો સ્ટીરોઇડ યુઝ કરવાથી એક તો બોડી બિલ્ડિંગમાં લોકોને શું ફાયદો દેખાય છે અને એના ખરેખર નુકસાન ક્યાં છે, કે એ કયા લેવલ સુધી કોઈની બોડીને પરેશાન કરી શકે? there are two type of steroids, anabolic steroids જે બોડી બિલ્ડર યુઝ કરતા હોય અને કોઈ કોર્ટિકોસ્ટેરોઇડ જે ડોક્ટર્સ પેશન્ટ્સમાં યુઝ કરતા હોય. હવે આપણે એનાબોલિક સ્ટીરોઇડ્સની વાત કરીએ તો બહારથી કટ્સ તો બહુ સારા આવે, જે નેચરલ છે એ નેચરલ છે, એ ડોક્ટર્સ પણ કહે છે નેચરલ ઇઝ નેચરલ. તમે આર્ટિફિશિયલ કોઈ પણ ઇન્જેક્ટ કરશો તો એના એડવર્સ ઇફેક્ટ આવશે. તો એનાથી કટ્સ કેમ આવે મારે એ જાણવું છે. એવા સ્ટીરોઇડમાં એવું શું છે જેનાથી બોડીમાં કટ્સ મને એ દેખાય? મસલ્સ ગ્રો કરે અને ફેટ અચ્છા. લોસ કરે. અચ્છા. અને જ્યારે પણ રિવર્સ થાય ફેટ લોસ ને મસલ ગેઇન એટલે તમારા કટ્સ ઓબ્વિયસ આવવાના છે. રાઈટ રાઈટ, બરાબર. પણ એ નેચરલી નથી, એટલે તમને અંદરથી જ્યારે એનાબોલિક સ્ટીરોઇડ્સ લઈએ તો આપણું જે નેચરલ હોર્મોન્સ છે ટેસ્ટોસ્ટેરોન એ લો કરી નાખે, એટલે તમારી અંદરની ઇન્ફર્ટિલિટી પેદા થાય. એટલે જે આપણું મેઇન હોર્મોન્સ છે એ ટેસ્ટોસ્ટેરોન છે, એ ઓછું થઈ જાય. તમારા કટ્સ તો સારા છે પણ અંદરથી તમે ખોખલા થઈ ગયા. અને પ્લસ એનાબોલિક સ્ટીરોઇડ્સના બીજા ઇફેક્ટ છે, કિડનીમાં ઇફેક્ટ કરે છે, આંતરડામાં ઇફેક્ટ કરે છે, એટલે બોડી તમારી ઓવરઓલ ઓર્ગન્સ તમને ઇફેક્ટ કરે છે. બરાબર. તમે જોયા હશો કે જીમમાં વર્કઆઉટ કરતા કરતા અટેક આવી ગયો, ઘણા બોલિવૂડ એક્ટર્સને અટેક. Yes. આઈ ડોન્ટ નો વેધર દે વર ટેકિંગ અ સ્ટીરોઇડ્સ ઓર નોટ, પણ ઘણીવાર એ બધુંનું કારણ પણ એક સ્ટીરોઇડ્સ હોય છે. અચ્છા. તમને દેખાવ તો સારા, તમે ચાલ્યા જાય તો આપણને એવું લાગે કે બહુ સરસ દેખાય છે, પણ સ્ટીરોઇડ્સ જો લીધો હશે તો અંદરથી ની ખોખલો થઈ ગયો. બરાબર. કેન્સર થવાની શક્યતા ખરી લાંબા ગાળે? ખરી છે. અચ્છા. એટલે તો ઓલિમ્પિક્સમાં સ્ટીરોઇડ ઇન્ટેક બેન્ડ છે બરાબર. કે ના લઈ શકો. મીન્સ બોડી બિલ્ડિંગની ઓલિમ્પિક્સમાં નહીં એટલીસ્ટ, પણ જે કોઈ આપણે પણ ઇવન નોર્મલ એથ્લીટ્સ પણ નથી લઈ શકતા. એથ્લીટ્સની વાત કરું છું. Right. બાકી જે ઓલિમ્પિયાડ્સ હોય જેમાં હા. બોડી બિલ્ડર્સ જતા Right. હોય આ એ લોકોને કદાચ લેવું પડતું એમાં તો હોય. લે જ છે. That's not even Olympics. એ તો પેલી બોડી બિલ્ડિંગની સ્પર્ધા હોય એમાં છે. જે 6 times વિનર છે ઓલિમ્પિક્સ વિનર, આઈ ડોન્ટ નો હિઝ નેમ. આર્નોલ્ડ શ્વાર્ઝનેગર. ના ઇટ્સ નોટ ધેટ. યા આ પેલો રોની કેલમેન. હા, Ronnie Coleman. હા, રોની કોલમેન ઈ 6 time યા 7 times વિનર છે. હી ઇઝ અ પોલીસમેન. આજે જોવાનો ગમે એવો થઈ ગયો છે. હા, આપણે એની લાઈફ તો આપણે ખુલ્લા પ્લેટફોર્મ પર વાત કરીએ છીએ, ઇટ્સ ઓકે, પણ આજે જોઈએ તો એમની સ્પાઇન પ્રોબ્લેમ પણ Yeah. ચાલુ છે. આઈ મીન એ ચાલી નથી શકતા. રાઈટ. આઈ થિંક હીઝ એજ વિલ બી અરાઉન્ડ 70. રાઈટ. બોડી બિલ્ડિંગ્સ તો સારી કરી એમને. અત્યારે એનું બોડી બહુ ડિસફિગર્ડ થઈ ગયું છે એન્ડ ઇવન હી ઇઝ રિગ્રેટિંગ ઇટ. ઇનફેક્ટ એ જ બહાર આવીને ડોક્યુમેન્ટરીમાં બોલેલા છે કે મારી જીવનની મોટી ભૂલ કે મેં સ્ટીરોઇડ લઈને મારું બોડી પમ્પ ચેકઅપ કર્યું. તો ઘણીવાર આવું જોવા મળતું હોય છે કે તમે ઇનિશિયલ યંગ એજમાં તો સારા દેખાવ, પણ ઓલ્ડ એજ તમારી બહુ ખતરનાક, એટલે બહુ ખરાબ હોય છે. એટલે એવું ના કરવું જોઈએ. એટલીસ્ટ ગો નેચરલ, સ્લો ગો. અને એકચ્યુઅલી આપણે રૂટીન લાઈફમાં તો ના જ કરવું જોઈએ. આપણે કોઈ ઓલિમ્પિયાડ્સ રમવા જવાનું છે તો શું લેવાની એ બધામાં જવું એમ. એ લોકોને શોર્ટકટ જોઈએ છે, જલ્દી પહોંચી જવું છે ત્યાં. એકચ્યુઅલી દેખાદેખી વસ્તુ છે કે ઓલો સારો દેખાય છે તો તમે જીમમાં જાઓ તો બધા પંપ જ કરતા હોય. હું એ લાઈફથી નીકળી ચૂક્યો છું, એટલે મીન્સ આઈ એમ જીમ ગોઈંગ, પણ હું આ સ્ટીરોઇડ્સ ને એવું બધું તો હું પ્રમોટ નથી કરતો, હું લેતો પણ નથી, બિકોઝ આઈ ડોન્ટ ટુ ગો ઇન એની આઈ મીન કોઈ ઓલિમ્પિયાડ્સમાં જવું નથી ને કોઈ મારે
સ્ટેજ શો કે એવા કરવા નથી. મીન્સ હેલ્ધી રહેવા માટે હું જીમ જઉં છું તો વાય શુડ આઈ ગો નેચરલ જાઉં તો સારું છે. આ ટોપિક થોડોક તમારા સબ્જેક્ટથી ડાયગ્રેસ થાય છે, પણ આઈ એમ શ્યોર લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડશે. સપ્લિમેન્ટ્સ કે ક્રિએટિન લેતા હોય લોકો અને પછી પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા હોય, તો આનું પણ કોઈ નુકસાન હોય છે બોડીમાં? હોય છે. તમે જ્યારે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લ્યો છો, ઇટ ઇઝ અ પાવડર. એમાં તો પહેલાં તો આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે, જેનાથી સ્વીટ ટેસ્ટ આવે. એ પહેલાં તો નુકસાન કરે, આપણને ડાયાબિટીસ થવાની શક્યતા થોડીક વધી છે. અને અનનેચરલ છે, તમારું જે પાવડર છે મેઇન તમારા કિડનીમાંથી જ એક્સક્રીટ થવાનો છે. બરાબર. એટલે કિડની ડેમેજ કરે છે. બરાબર. પ્રોટીન ઇન્ટેક વધી જાય તો તમારા રિનલ સ્ટોન્સ થાય છે, બ્લોટિંગ થાય છે, ગેસ થાય છે. યુરિક એસિડ તો ચલો તમે જીમ ગોઈંગ છો, તમારી એક્ટિવિટીઝ લેવલની છે તો કદાચ યુરિક એસિડ ના વધે, પણ તમે પાવડર લ્યો છો અને પાછા કોઈ એક્ટિવિટીઝ નથી કરતા તો ડેફિનેટલી વધશે. રાઈટ. એટલે આઈ શુડ અવોઇડ, આઈ મીન પ્રિફર ટુ અવોઇડ કે ક્રિએટિનિન. આજે જોવા જઈએ તો ક્રિએટિનિન ઇટ્સ અ ગુડ સપ્લિમેન્ટ્સ, પણ યુ શુડ ટેક કેર ઓફ યોર કિડની ઓલ્સો, કે તમારી જે કિડનીઝ છે એ હેલ્ધી હોવી જોઈએ. યુ શુડ કન્સલ્ટ યોર ડોક્ટર, ફિઝિશિયન ટુ ટેક મારી કિડની હેલ્ધી છે કે નહીં, કે ક્રિએટિનિન લેવાય કે ના લેવાય. પણ યુઝ્યુઅલી ક્રિએટિનિન ને પ્રોટીન્સ ને બધું જ નેચરલ ફૂડમાં મળી જતું હોય છે. તો આઈ શુડ ટેલ ધ કોમન પીપલ કે આ બધાથી દૂર રહેવું સારું. સપ્લિમેન્ટ્સ વાળા શું કે ક્રિએટિનિન તો એક નેચરલ એવું હોર્મોન છે, તમારું બોડી પણ પ્રોડ્યુસ કરે છે, તમારા સ્ટ્રેન્થ માટે એની માટે જ છે. પણ નોર્મલ રૂટીન પબ્લિક્સ તો કોઈ સ્ટ્રેન્થ માટે તો જતું નથી. દે આર ગોઈંગ ફોર ધ ફિટનેસ, કે ફિટ રહેવા માટે જાય છે. તો જ્યારે ફિટ રહેવા માટે જાય છે તો કોઈ ક્રિએટિનિનની જરૂર નથી. પણ અગર તમે બોડી બિલ્ડિંગ માટે જાઓ છો કે મારે મસલ્સ ગેઇન કરવા છે, તો યુ શુડ ટેક ક્રિએટિનિન 3 ગ્રામ પર ડે. અચ્છા, સેફ છે, કઈ વાંધો નથી, પણ એટલીસ્ટ તમારી કિડની સારી હોવી જોઈએ. બરાબર. ઓકે. વોટ ઇઝ રોબોટિક્સ ની રિપ્લેસમેન્ટ? કેવી રીતે રોબોટ્સ ની રિપ્લેસ કરે કે મશીનથી સર્જરી થતી હોય છે વિધાઉટ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ? થોડું ડિટેલમાં સમજાવો. હવે આપણે વાત કરીએ તો બેસિકથી ની રિપ્લેસમેન્ટ શું છે. ની રિપ્લેસમેન્ટમાં આપણે ખરાબ સાંધો કાઢીને કૃત્રિમ સાંધો નાખતા હોઈએ છીએ. અત્યાર સુધી કેવી રીતના કન્વેન્શનલ મેથડથી સર્જરીઝ થતી. કન્વેન્શનલ મેથડ મીન્સ ફુલ્લી ઇન્વોલ્વમેન્ટ ઓફ હ્યુમન. ડૉક્ટર્સનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ રહેતું હતું કન્વેન્શનલ સર્જરીઝમાં. તો એમાં ઘણીવાર તમે પણ સાંભળ્યા હશે કે માઇનર એરર્સ વગેરેના લીધે પેશન્ટ્સને જે રિઝલ્ટ મળવા જોઈએ એ નહોતા મળતા. તો પછી શું આવ્યું કે ટેકનોલોજી વધીને નેવિગેશન્સ આવી ગયા. નેવિગેશન્સ અગેન શું છે કે પરફેક્શન વધ્યું, પણ કટ્સ હ્યુમન જ કરી શકતો હતો. મીન્સ ડોક્ટર્સ કરતા હતા. પ્લાનિંગ તમે મશીનથી કરી શકો, પણ કટ્સ ડોક્ટરને કરવા પડે છે. ધેન કમ્સ રોબોટિક્સ. રોબોટિક્સમાં શું આવ્યું કે પ્લાનિંગ પણ કરી શકો, પ્લસ કટ્સ પણ રોબોટના મદદથી કરી શકો, જેના થકી આપણને જે એરર્સ રહેતા હતા. એરર્સ શું છે કે મેઇન ની રિપ્લેસમેન્ટ્સ, પરફેક્ટ ની રિપ્લેસમેન્ટ્સ માટે પરફેક્ટ અલાઇનમેન્ટ અને પરફેક્ટ બેલેન્સ જોઈએ. પરફેક્ટ અલાઇનમેન્ટ માટે અને બેલેન્સ માટે આપણે પ્લાનિંગ કરવું પડે. મીન્સ તમારા જે 1 mm કટ્સ પણ મેટર કરશે અને 1 ડિગ્રી એંગલ પણ મેટર કરશે. તો જે 1 ડિગ્રી 1 mm એ હ્યુમન આઈસ નથી જોઈ શકવાની, જે આપણે મશીન થકી આપણે જોઈ શકવાના. બરાબર. રોબોટ ઇઝ અ મશીન જેના થકી આપણે સર્જરી કરીએ છીએ. રોબોટ સર્જરી નથી કરવાનો, એના થકી આપણે ખાલી પ્લાનિંગ લઈએ છીએ. આપણે એના કમ્પ્યુટર સ્ક્રીનમાં પ્લાનિંગ કરીએ છીએ, જે આપણે ડૉક્ટરને જ કરવાનું છે, કોઈ રોબોટ્સ નથી કરી આપતું ફોર દેટ પર્ટિક્યુલર પેશન્ટ્સ. અને પછી આપણે રોબોટના હેન્ડ પીસથી આપણે કટ્સ કરીએ છીએ. એટલે ઇટ્સ નોટ દેટ કે રોબોટ આવીને સર્જરી કરવાનું છે એવું નથી હોતું. રાઈટ. ડોક્ટર્સનું ઇન્વોલ્વમેન્ટ રહે છે અને રોબોટના મશીનના હેલ્પથી એ સર્જરીને પરફેક્ટ કરવા માટેનું આ મશીન છે. રાઈટ. ની રિપ્લેસ થયા પછી હીલ થવામાં કેટલો સમય લાગે? નોર્મલ હલનચલન કરવા માટે કેટલો સમય લાગે? યુઝ્યુઅલી સેકન્ડ ડે આફ્ટર 24 hours તમે ચાલી ફરી શકો. હા, પણ રૂટીન આવતા અરાઉન્ડ 2 weeks જેવું લાગતું હોય છે. બરાબર. વિધિન હોસ્પિટલમાં જ તમે ચાલતા ફરતા થઈ જાઓ, પછી ડૉક્ટર ડિસ્ચાર્જ કરે. દેન કમ્સ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી તમારા નોર્મલમાં આવતા અરાઉન્ડ 2 weeks જેવું થતું હોય છે. રાઈટ. ચલો 2 મહિના પછી કમ્પ્લીટલી હીલ થયા પછી ની રિપ્લેસમેન્ટ જેને કરાવ્યું હોય એને કઈ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ? વજન ન ઉપાડવો જોઈએ, વધારે ચાલવું ન જોઈએ, એમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ ન ચડવી જોઈએ, એવું કંઈ ખરું? એવું કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. અમારા ઘણા પેશન્ટ છે જે આપણે પાવાગઢની સીડીઓ પણ ચડીને આવ્યા છે. અચ્છા. એટલે એવા કોઈ રિસ્ટ્રિક્શન, તમારી બોડી જેટલું કરી શકે એટલું કરવાનું છે. ની રિપ્લેસમેન્ટ કર્યા છે પણ આપણી બોડીનું સ્ટ્રક્ચર ચેન્જ નથી કર્યું. તમારી એજ તમને જેટલું એડવાઇસ કરે યા તમારાથી જેટલું થઈ શકે એ બધું જ તમે આ નીથી કરી શકો. એટલે એમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ હોતા નથી. બરાબર.
ઘણી બધી એવી થેરપીઝ હોય કે જ્યારે નવી નવી આવે ને ત્યારે એનું ઓફકોર્સ એનું માર્કેટિંગ થાય ને પબ્લિક એ થેરપીઝ ટ્રાય કરવા માટે પણ રેડી થઈ જાય બિકોઝ ઓફકોર્સ એક આખી મશીનરી હોય કે એક આખી એક ઇકોસિસ્ટમ હોય કે જેનાથી થેરપી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મેં ઘણા ડૉક્ટર્સ એવું કહેતા સાંભળ્યા છે કે આ થેરપી હજી અમે ટ્રાય નથી કરી બિકોઝ વી ડોન્ટ નો ધ ફ્યુચર. હજી આ થેરપીનું 20-25 વર્ષ પછી શું ઇફેક્ટ આવે છે એ હજી અમને નથી ખબર બિકોઝ હજી થેરપી જસ્ટ આવી જ છે. પણ પેશન્ટ્સ તો એ થેરપી કન્ઝ્યુમ કરતા હોય રાઈટ. તો એટલે એવું કંઈ ખરું કે ડૉક્ટર્સ વેઇટ કરે કે થેરપીના બધા રિપોર્ટ્સ આવી જાય 20-25 વર્ષ સુધીના ફ્યુચરિસ્ટિક રિપોર્ટ્સ આવી જાય ત્યાર પછી જ ડૉક્ટર પોતાના ઉપર એ થેરપી ઇમ્પ્લિમેન્ટ કરે? હા, એવું જ હોય છે કે જ્યારે લિટરેચર્સને રિસર્ચ ઉપર ડિપેન્ડ કરીને કામ કરતું હોય છે. અત્યારે તમે ઘણું એડવર્ટાઇઝ જોતા હોય છો ઇન્સ્ટા કે ફેસબુકમાં કે અમે એવીએન મટાવી દઈશું નેચરલ રીતે બાય મેડિસિન્સ. વોટ ઇઝ એવીએમ? એવીએન ઓફ હિપ જોઇન્ટ્સ, જો મેં હમણાં કીધેલું એવેસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઇન્ટ્સ, જે પેલું નસોનું સુકાઈ જવું. તો અમે નેચરલી તમે ઇન્સ્ટા કે તમે એવીએન સર્ચ કરશો એટલે ઘણું આવશે એવું. ઇવન અમદાવાદમાં છે એવું કે અમે નેચરલ રીતે. તો એક કેવું છે પેશન્ટને માઇન્ડસેટ હોય મારે હિપ રિપ્લેસમેન્ટ કર્યા વગર અગર મારું જો સારું થતું હોય તો હું ત્યાં જાઉં. બરાબર. એટલે એક ડરનો ધંધો થઈ ગયો છે કે ભાઈ હું ડરું છું સર્જરીથી તો આપણે મારે તમારી પાસેથી પૈસા કઢાવવા હોય તો આઈ શુડ માર્કેટ લાઈક ધેટ કે હું આ ટેકનિકથી કામ કરીશ જેનાથી તમે સર્જરી નહીં કરવી પડે. અને પેશન્ટ્સ ત્યાં જાય છે, અઢળક રૂપિયા આપે છે, લાખો રૂપિયા ખર્ચે છે, અલ્ટિમેટલી પછી હિપ રિપ્લેસમેન્ટમાં આવી જ જાય છે. એટલે ઘણીવાર ડોક્ટર્સ જે હોય છે, જે પ્રેક્ટિસિંગ સર્જન્સ છે, તે ડોન્ટ માર્કેટ એનીથિંગ જેના કોઈ બેઝ નથી, જેના કોઈ રિઝલ્ટ નથી. મારી પાસે ઘણા ની રિપ્લેસમેન્ટ માટે પેશન્ટ આવે છે જે 6 વર્ષથી 7 વર્ષથી દુખતા હોય છે, પણ આવી બધી દેશી દવા અને દેશી ઇલાજ કરીને લાખો રૂપિયા ખર્ચી નાખે. પછી અલ્ટિમેટલી જ્યારે ની રિપ્લેસમેન્ટ કરાવવા આવે ત્યારે એમની પાસે પૈસા નથી હોતા, યા હિપ રિપ્લેસમેન્ટ કરાવવા આવે ત્યારે પૈસા નથી હોતા. તો ઘણીવાર આપણે એમને સમજાવતા હોઈએ કે તમે એવી બધી પદ્ધતિમાં ના જાઓ જેના કોઈ બેઝ નથી, જેના કોઈ રિઝલ્ટ નથી અને જેના ઉપર કોઈ રિસર્ચ નથી થયેલા. ડૉક્ટર, સૌથી મોટી તકલીફ એ છે કે લોકો ડિસિઝન જ નથી લઈ શકતા કે સર્જરી ક્યારે કરવી જોઈએ. જે કોઈ ઘરમાં કોઈને ઘૂંટણ દુખે છે એટલે આ એક સળગતો પ્રશ્ન હોય, સર્જરી કરવી ન કરવી, પહેલો ઓપિનિયન, બીજો ઓપિનિયન, વળી પાછા કોઈ સગા સંબંધી આવીને ડૉક્ટર તો રિપ્લેસ કરવાનું જ કહેશે, તમારે નહીં કરવાનું, કોઈ કે એક્સરસાઇઝથી કરો, કોઈ કે દવાથી કરો. એક ડૉક્ટર તરીકે, એક સફળ સર્જન તરીકે તમારે કોઈ અગર ચોક્કસ સચોટ ગાઈડલાઈન આપવી હોય કોઈને ડિસિઝન લેવા માટે, હાઉ કેન વી મેક ધીસ ડિસિઝન ઇઝી કે જો આટલી વસ્તુ હોય યુ શુડ ટેક અ ડિસિઝન ટુ રિપ્લેસ યોર નીઝ, અને આટલી વસ્તુ હોય તો તમે હજી આને પ્રોબ્લેમ કરી શકો, અગર ક્લિયર ગાઈડલાઇન્સ આપવી હોય તો? મેઇન તમારું વોકિંગ પેટર્ન કેવું છે, તમારે ચાલવાની રીત કેવી છે. અગર તમે પ્રોપર ચાલો છો વિથ માઇલ્ડ પેઇન, તમારી ડેલી રૂટીન એક્ટિવિટીઝ થતી હોય છે તો યુ કેન પ્રોલોંગ યોર સર્જરી, તમે એને એક્સટેન્ડ કરી શકો. પણ તમારી અગર ડેલી રૂટીન એક્ટિવિટીઝ, તમે અહીંયા બેઠા છો અને તમારે જમવા જવું હોય તોય વિચારવું પડે કે હું જઈશ તો દુખશે, હું ઊભી થઈશ તો દુખશે. તો એક ડેલી રૂટીન એક્ટિવિટીઝમાં તમારા ની અડચણ પેદા કરે છે. બરાબર. એટલે ડેલી આપણે માનો કે કોઈ ફંક્શનમાં જવું હોય તો તમારે મનને મારવું પડે છે કે હું નહીં જઈ શકું, મને દુખશે. એટલે એવી બધા જ્યારે કન્ડિશન્સ આવી જાય છે કે તમારી ડેલી રૂટીન એક્ટિવિટીઝ કોને કહેવાય, રોજની દિનચર્યાના જે આપણી એક્ટિવિટીઝ હોય છે એમાં અડચણ પેદા થવા લાગે ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરાવવું જ જોઈએ. અને તમને એવું લાગે અગર ડોક્ટર્સ બધા જ કહે છે તો બધા ડોક્ટર્સ ખોટા નથી હોતા. આપણે 10 ડોક્ટરની સલાહ લ્યો, એમાં અગર 9 જણા કહે છે કે રિપ્લેસમેન્ટ કરવું પડશે, then we have to decide for the replacement. રાઈટ. અને જે લોકોને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી બીમારી નાનપણથી હોય કે નાની ઉંમરથી 30-40 વર્ષની ઉંમરથી હોય, એમને ક્યારે ડિસિઝન લઈ લેવો જોઈએ ની રિપ્લેસમેન્ટ? કારણ કે એમને પછી ફ્યુચરમાં જ્યારે બીજી વાર કરવાનું આવે તો એમને એનું પણ અત્યારથી વિચારવું જોઈએ. જે ફ્યુચર તો આપણે વિચારીને અત્યારે ડિસિઝન ના લઈ શકીએ બીકોઝ હાલની જ લાઈફ તમારી એટલી પ્રોબ્લેમમાં છે કે તમે ફ્યુચરનો તો ના, એટલે હું કઈ રીતે કહેવા માંગુ છું, ફોર એક્ઝામ્પલ આપે કહ્યું કે ફોરેનમાં લોકો જલ્દી ડિસિઝન લઈ લેતા હોય. આ લોકો છે ને બહુ પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં માને, રાઈટ? બીકોઝ આઈ લિવ ધેર, કે વર્ષમાં હું 3-4 મહિના યુકે હોઉં છું તો મને ખબર છે 6 વાગે એટલે આખું લંડન દોડતું હોય, બધા મોટાવાના કાં દોડે કાં સાયકલ ચલાવે, એટલે દે આર વેરી કોન્શિયસ અબાઉટ ધેર હેલ્થ અને પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં બહુ માને. અને આઈ એમ શ્યોર કે આ લોકો આવું પણ લોંગ ટર્મ વિચારતા હશે કે મને બ્લડ પ્રેશર અત્યારે છે અને મને જો ની દુખાવાના ચાલુ થયા છે, પેઇન ચાલુ થયું છે, તો અને કદાચ મારે ઇન ફ્યુચર બીજી સર્જરી આવશે તો ત્યારે આઈ વુડ બી હેલ્ધી ઓર નોટ મને ખબર નથી, તો બેટર કે હું થોડી એને જલ્દી કરી લઉં તો મને ત્યારે કદાચ 2 વર્ષનું પણ અર્લી ટાઈમ મળે તો હું ત્યારે પાછું બીજી વાર કરાવી શકીશ. એટલે આવી રીતે ડિસિઝન ફ્યુચરનું જોઈને લેવા જોઈએ? નહીં, એવી રીતના ડિસિઝન ના લેવા જોઈએ. એકચ્યુઅલી ફોરેન કલ્ચર્સથી આપણું ઇન્ડિયન કલ્ચર્સ નહીં ચાલે
અને ફોરેન કલ્ચર્સમાં કેવું છે કે એમનું રોજિંદા એક્ટિવિટીઝ જેમ તમે કીધું વોક પર જવું ને ફરવું ને એન્જોય કરવી, પબ્સમાં જવું, ડાન્સમાં જવું, એ ઇન્ડિયન કલ્ચર્સમાં નથી આવતું. એટલે આપણે અહીંયા યંગસ્ટર્સ જઈએ છીએ, ઓલ્ડ પીપલ્સ નથી જોતા. એટલે એટલીસ્ટ એ ફોરેન આઈ એમ નોટ અબાઉટ કલ્ચર, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ફિટનેસ, કે એ લોકોનું જે ફિટનેસ રૂટીન છે કે મતલબ ઇટ્સ નોટ અબાઉટ કલ્ચર, ઇટ્સ અબાઉટ ટેકિંગ કેર ઓફ યોર બોડી. કે સાંજે 6 વાગે એટલે એ લોકો કોઈ એક ફિઝિકલ એક્ટિવિટી, બીટ વોકિંગ, બીટ સાયકલિંગ, અને થોડો સમય ભૂલી જાવ કે હું ફોરેનની વાત કરું છું, કે કોઈને ચલો છે. એટલે હું એટલા માટે મને બહુ ક્યુરિયોસિટી છે કે મને બ્લડ પ્રેશર આવ્યું ફોર એક્ઝામ્પલ, નેક્સ્ટ 5 વર્ષમાં અગર મને બ્લડ પ્રેશર આવે છે અને વેન આઈ એમ 40 અગર મને નીઝ દુખવાના શરૂ થયા, રાઈટ, તો મારે ત્યારે જ ડિસિઝન લઈ લેવું જોઈએ કે 5 વર્ષ પછી, કારણ કે હવે મને અગર બ્લડ પ્રેશર છે તો મારે જ્યારે બીજી સર્જરી ઇન ફ્યુચર ભગવાન ન કરે કદાચ કરાવવી પડે એટ ધી એજ ઓફ 70, આઈ ડોન્ટ નો હું ત્યારે ફિટ હઈશ કે નહીં હોય. તો જો કારણ કે હવે મને અવેરનેસ છે કે મને બ્લડ પ્રેશર છે, તો મારે એ સર્જરી 2 વર્ષ 5 વર્ષ પહેલાં કરી દેવી, કારણ કે ત્યારે મને ઇન ફ્યુચર જ્યારે કદાચ બીજી કરવાની હોય તો મને 2 વર્ષનું લેવરેજ મળે કે 5 વર્ષનું લેવરેજ મળે. હા, ઇટ્સ ટ્રુ. માનો કે આપને 40 યર્સ કે 50 યર્સમાં ની પેન શરૂ થયું છે ને તમે યુ ગો ફોર ધ ની રિપ્લેસમેન્ટ. મેં કીધું જે કોમ્પ્લિકેશન્સ છે, મેં કીધા ઇન્ફેક્શન્સ, અનનેસેસરી સર્જરી કરાયા પછી ને જો એ કોમ્પ્લિકેશન્સમાં તમે આવી ગયા તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. રાઈટ. એટલે જ મેં કીધું ડેલી રૂટીન એક્ટિવિટીઝમાં અડચણ તમે પેઇન સાથે બધું જ કરી શકો છો. તમે ચાલી શકો છો, ફરી શકો, ને 40ની એજમાં, ઇવન 50ની એજમાં એ સ્ટેજ પર નથી કે યુ ગો ફોર ધ ની રિપ્લેસમેન્ટ. તમે એને પ્રિવેન્ટ કરી શકો બાય ફિઝિયોથેરાપી એન્ડ મેડિસિન્સ. તમને ની પેઇન શરૂ થયું, ઇટ ડઝન્ટ મીન કે યુ ગો ફોર ધ ની રિપ્લેસમેન્ટ. તમે અર્લી સ્ટેજમાં છો, યુ ગો ફોર અ મેડિસિન્સ ઓર કેલ્શિયમ રીચ ફૂડ એન્ડ ડેલી રૂટીન એક્ટિવિટીઝ કરો. એન્ડ તમારું અગર વેઇટ ગેઇન છે તો એને લૂઝ કરો, બિકોઝ વેઇટ ગેઇન થવાથી અલ્ટિમેટલી લોડ તો ની પર જ આવવાનો છે. બરાબર. એટલે તમે વેઇટ લૂઝ કરો, તમે ચાલો ફરો, વેઇટ લોસ કરો, હેલ્ધી ફૂડ્સ ખાઓ, તમારું જે અર્લી સ્ટેજ છે ને એ હમણાં જ નીકળી જશે. બરાબર. ફિઝિયોથેરાપી કરશો એટલે અલ્ટિમેટલી તમે 60 સુધી પહોંચી જ જશો. 40ની એજ ઇઝ નોટ અ આઈડિયલ એજ ફોર ધ ની રિપ્લેસમેન્ટ. ઇવન ફોરેનર્સ પણ નહીં કરાવતા. ના, બસ સ્વાભાવિક છે. દે ગોઝ અરાઉન્ડ 50-55 ની આજુબાજુ કરાવે છે. એથ્લીટ્સ લોકો કરાવતા હોય છે ની રિપ્લેસમેન્ટ? કરાવે છે. ઓલ્ડ પીપલ્સ આર ગોઈંગ ઇન ઓલ્ડ એજ 55-60, અને એથ્લીટ્સ લોકોના તો નીસ ઇવન સારા હોય છે બિકોઝ દે આર વેરી થીન. જે એથ્લેટિક્સ હોય છે એ પતલા હોય છે. તમે કોઈ પણ રનર્સ જુઓ કે એ જુઓ તો દે આર વેરી થીન, મીન્સ ઓવર વેટ નથી. એટલે અલ્ટિમેટલી લોડ ઓછો જ આવવાનો છે. અને એ ચાલવા, અને એ લોકો સ્મૂથ સરફેસ, આઈ મીન નેચરલ જે સરફેસ હોય છે એમાં દોડતા હોય છે, ગ્રાઉન્ડ્સ પર. એ હાર્ડ સરફેસ પર એવા નથી દોડતા, તો એના ની સારા જ રહેવાના છે. બરાબર. ડૉક્ટર, મેં એવું પણ સાંભળ્યું છે, લોકો વાતો કરતા કે મારે નીમાં જેલ ભરાવાનું છે, એનું ઇન્જેક્શન મારવાનું, એ શું હોય? એ વિસ્કો સપ્લિમેન્ટેશન હોય. વિસ્કો સપ્લિમેન્ટેશન મીન્સ આપણને સાઇન્યુઅલ ફ્લુઇડ નામનું અંદર એક લિક્વિડ ભગવાને ઓલરેડી નેચરલી આપેલું છે, જે આપણું ઇન્જિન ઓઇલ કેમ હોય છે, ઇન્જિનને સારું રાખવા માટે ઓઇલ નાખીએ ઇન્જિનમાં, એવી રીતના સાઇન્યુઅલ ફ્લુઇડ્સ નાખે આપણો નીને હેલ્ધી રાખવા માટે. અંદર એક લુબ્રિકેન્ટ્સ હોય, બરાબર, જે ઇન્જિન રૂપે આપણા નીને જ્યારે ચલાવે ત્યારે એ લુબ્રિકેન્ટ્સ આપણને નીને હેલ્ધી રાખે. તો જ્યારે એ ઓછું થઈ જાય ત્યારે આપણને ની આર્થરાઇટિસ ચેન્જીસ સ્ટાર્ટ થતા હોય છે, જેને અર્લી સ્ટેજ કહેતા હોય છે. તો જે વિસ્કો સપ્લિમેન્ટેશન છે એ દેવાથી તમારું જે અર્લી સ્ટેજ છે એ દૂર થઈ શકે. બરાબર. ઇટ ઇઝ નોટ અ સ્ટીરોઇડ ઇન્જેક્શન. વિસ્કસ ઇઝ અ સાઇન્યુઅલ ફ્લુઇડનું એક આર્ટિફિશિયલ ફ્લુઇડ આવે જે લુબ્રિકેન્ટ્સ કરે. બરાબર. અને લુબ્રિકેન્ટ્સ કરશે એટલે જે અર્લી સ્ટેજના છે, ની આર્થરાઇટિસ અર્લી સ્ટેજ છે, એ તમારું દૂર થઈ શકે અને પેઇન ખાસું રિલીવ થઈ જાય છે. નાની ઉંમરમાં લોકો એવી કઈ ભૂલો કરતા હોય છે કે જેને કારણે કાં તો હિપ ઉપર ક્યાં તો ઘૂંટણ ઉપર દુખાવો આવી શકે, કે આગળ જતા તકલીફ પડી શકે? અમારી એજના લોકો, આપણી એજના લોકો મેઇન નાની ઉંમરમાં જે મેઇન ભૂલો હોય છે એ છે આપણું ડાયટ. ઓવરવેટ ડાયટના લીધે, મીન જંક ફૂડ્સ ખાવું, પીઝા, બર્ગર કે ઓવર ખાવું, તો આપણું જે વેટ ગેઇન થઈ છે તો એના લીધે અલ્ટિમેટલી લોડ આપણા નીમાં પડે છે. અને જ્યારે લોડ પડે ત્યારે ની આપણા બેન્ડ થતા જાય છે અંદરની સાઈડ. અચ્છા. આ સ્લો પ્રોગ્રેસ થતું હોય છે, આપણને ખ્યાલ ના આવે કે મારું ખરાબ થતું હોય છે, પણ આ સ્લોલી જતું હોય છે. બરાબર. આપણે કહીએ ને માવા ખાઈએ છીએ પણ મને ક્યાં કઈ વાંધો આવે છે, પણ એ અલ્ટિમેટલી વાંધો પેદા કરે છે જે તમારા લાસ્ટ એજમાં ખબર પડવાની છે, આફ્ટર 60-70s. એવી રીતના તમારું વેટ ગેઇન છે, હું બધું જ ખાઉં છું, મને ક્યાં વાંધો આવે છે, પણ એ ખ્યાલ આવે આફ્ટર સમ યર્સ. તો જ્યારે ઓવર વેટ છો તો અલ્ટિમેટલી લોડ્સ તમારા જોઈન્ટ્સ પર આવવાનો છે,
તો તમારા જોઈન્ટ્સ ખરાબ થાય. એટલે વેઇટ તમારું રિડ્યુસ કરો. નાની ઉંમરમાં તમારા નીઝ ખરાબ ના કરવા હોય તો Right. પ્લસ હેલ્ધી ફૂડ ખાઓ, જેમાં કેલ્શિયમ, વિટામિન ડી બધું જ મળવું જોઈએ. ઓફિસ ગોઈંગ વર્કર્સ છે, જેમ કે કોઈ ડોક્ટર્સ છે, અમે પણ જઈએ તો અમે વિટામિન ડી સપ્લિમેન્ટેશન લઈએ જ છીએ. હું લઉં છું એટલીસ્ટ, બિકોઝ તડકામાં ઓછું રહેવાનું રહે. એટલે જે ઓફિસ ગોઈંગ વર્કર્સ છે, જે સવારના જઈને સાંજે બહાર આવે તો તડકો ઓછો મળે, એને વિટામિન ડી સપ્લિમેન્ટેશન લેવા જોઈએ. કેલ્શિયમ ખાવું જોઈએ, જે આપણે ડેલી રૂટીન ફૂડમાં કેલ્શિયમ હોય છે, પણ વિટામિન ડી આપણે અગર સનલાઇટમાં નથી જતા તો એની સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. એટલે એટલું ધ્યાન રાખીએ તો તમારે ની હેલ્ધી રહેવાના છે ઇન યંગ એજ. અને થોડું exercise કરે તો વધારે સારું. એક્સરસાઇઝ ચાલુ, જીમ જવું યા યોગા કરવા, કોઈ પણ એક્ટિવિટીઝ આપણા લાઈફમાં એડ કરવી પડશે. બરાબર. એવો કોઈ મેસેજ તમે ઓડિયન્સને આપવા માંગો છો થ્રુ માય પ્લેટફોર્મ? બસ આપણે એ જ ઓડિયન્સને મેસેજ આપશું કે હેલ્ધી રહેવા માટે અત્યારે આપણે જોવા જઈએ તો પહેલાંના ટાઈમમાં જ્યારે આપણે સ્કૂલ્સમાં હતા યા કોલેજમાં હતા ત્યારે સેટરડે સન્ડે જ હોટલો ફૂલ રહેતી અને હોટલ જોવાય પણ ઓછી મળતી. અને આજે જોઈએ તો ખૂણે ખૂણે હોટલો થઈ ગઈ છે ને, એટલી બધી થઈ ગઈ છે ને, પ્લસ રૂટીન ડેઝમાં પણ ફૂલ હોય છે. એનો મતલબ શું થયો કે લોકો બહારનું ખાતા બહુ થઈ ગયા છે. અને ત્યારે આપણાના ટાઈમમાં પિઝા હટ ને ડોમિનોઝ પિઝા બે નામના પિઝા સંભળાવતા હતા. અત્યારે જોઈએ તો રૂટીન્સ હવે પિઝાના ફ્રેન્ચાઇઝીસને ઘણા આઉટલેટ્સ ખુલી ગયા છે. ઇટ મીન્સ કે પિઝા પણ બહુ ખવાય છે, ખવાય, ઇટ્સ ઓકે, પણ રૂટીન લાઈફમાં તો એને બહુ ભાવતી વસ્તુ છે. તો એ બધું કેવું છે, એક તો માર્કેટમાં ડુપ્લિકેસી બહુ વધી ગઈ છે. અને તમે જે પિઝામાં જે ચીઝ ન ખાતું યા બર્ગરમાં ન ખાતું એ મોસ્ટલી ડુપ્લિકેટ જ હોય. એક પર એક ફ્રી ક્યારે કોઈ વેચી શકે? આઈ થિંક એ કંઈક તો હશે એમાં, તો જ વેચી શકે. એટલે એનાથી અવોઇડ રહેવું જોઈએ ટુ બી હેલ્ધી ઇન યોર ઓલ્ડ એજ. તમે આજે ખશો, મજા કરશો, પણ જ્યારે ઓલ્ડ એજ આવશે ત્યારે તમે બહુ હેરાન થશો. એટલે તમારો પાયો યંગ એજમાં જ નાખવો પડશે તાકી તમારી ઓલ્ડ એજની લાઈફ હેલ્ધી રહે. આ એક મેસેજ છે મારો. દેટ્સ ઇટ. ગ્રેટ, સુપર ડોક્ટર. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. ઘણી બધી વસ્તુ જે મને ખબર નહોતી, મારા ઘણા બધા મિસકન્સેપ્શન હતા કે જે મેં મારી ફેમિલીમાં જોયું હોય, એ ઘણા બધા મિસકન્સેપ્શન અત્યારે દૂર થયા છે. અને ટુ બી ઓનેસ્ટ, મેં પહેલા એવા સર્જન જોયા હુ ઇઝ ઇન ધ ફેવર ઓફ નોટ ડુઈંગ ધી અર્લી સર્જરી, કે જ્યાં સુધી બને ત્યાં સુધી જો તમે કસરતથી કે ફિઝિયોથેરાપી મારા મધરને ની પેઇન શરૂ થયું હતું. આઈ વોઝ ઇન સેકન્ડ યર ઓફ MS ઓર્થોપેડિક. એમને ની પેઇન શરૂ થયું. આઈ મીન 1 વર્ષથી દુખતું જ હતું. ત્યારે યર હતા અરાઉન્ડ 2011 સમથિંગ. ત્યારે એમનું ની પેઇન શરૂ હતું. ત્યારે હું ઓર્થોપેડિક સેકન્ડ યરમાં હતો. અમે કન્સલ્ટ કર્યા 2-3 ડૉક્ટરને, પણ પછી હું મારું PG સ્ટાર્ટ હતું તો હું જતો રહ્યો. તો મેં કીધું મમ્મી આ 2-3 ફિઝિયો કરો, જેટલું ખેંચાય એટલું ખેંચી. એ ખેંચાણો તો 5-6 વર્ષ, એટલા વર્ષ ખેંચાણો કે હું જ્યારે ઓર્થોપેડિક પ્રેક્ટિસ કરવામાં આવ્યો ને ત્યાં સુધી ખેંચાઈ ગયો. પછી મેં જ સર્જરી કરી આ કોવિડના ટાઈમ પર જ. એટલે કેટલા વર્ષ, અરાઉન્ડ 10 years ખેંચાણી છે. એટલે શક્ય છે, શક્ય છે. અને અત્યારે એ બધું જ કરે છે. એમને મંદિરે જવાનું બંધ થયું, then we had planned for doing the surgery. જ્યાં સુધી ડેલી રૂટીન એક્ટિવિટીઝ કરતા હતા ત્યાં સુધી અમે કંઈ ના કર્યું. પણ જેવી રીતના એ મંદિરમાં જતા બંધ થયા, ફરતા બંધ થયા, હવે નેક્સ્ટ મંથ યુરોપ જાય છે વિથ ધ રિપ્લેસ ની. એટલે માનો કે અમે રિપ્લેસ ના કર્યા હોત તો કદાચ યુરોપ ના જઈ શક્યા હોત. પણ એ જ કહું છું કે જે તમારી ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે, તમારે હરવું ફરવું, મજા કરવી, એમાં અડચણ પેદા ચાલુ થઈ જાય એટલે યુ આર ધ કેન્ડિડેટ ઓફ ની રિપ્લેસમેન્ટ. ગ્રેટ, સુપર, થેન્ક યુ સો મચ. વેલકમ. ખૂબ જ મજા આવી આ વાતો કરીને. આઈ એમ શ્યોર ઓડિયન્સને પણ મજા આવશે અને ઘણું બધું જાણવા મળશે.